સૌથી પહેલા આપણે જોઈએ ટુ બી ના રૂપો. આમાં તમારે સૌથી પહેલા શીખવાનું હોય એમ, ઇઝ, આર. એના પછી તમારે શીખવાનું હોય વોઝ અને વર. એના પછી તમારે શીખવાનું હોય વિલ બી અને વિલ બી. સૌથી પહેલા જોઈએ એમિઝા નો મતલબ શું થાય. એમ, ઇઝ અને આર. આનો મતલબ થાય છે છાછું. તમે અને હું ગુજરાતી લોકો છે. ડાયરેક્ટ ક્યારેય આપણે અંગ્રેજી યાદ રાખી શકીએ નહીં. બધી વસ્તુનું ગુજરાતી આવે તો જ મગજને ખબર પડે કે ઓકે આનો મતલબ આવું કંઈક થાય. ડન. હવે સૌથી પહેલા જોઈએ કે આ યુઝ ક્યાં થાય. તો આઈ, વી, યુ, હે, હી, સી, ઇટ. નામ એકવચન અને નામ બહુવચન. આની સાથે યુઝ થાય. હવે સૌથી પહેલા ના ગુજરાતી પણ જોઈએ. આઈ નો મતલબ શું થાય? વી એટલે, યુ એટલે, હે એટલે, હી એટલે પુરુષ માટે વપરાય. સ્ત્રી એટલે સ્ત્રી માટે વપરાય. ઈટ એટલે શું થાય? ઈટ એટલે ઈટ નો મતલબ થાય તે. શું થાય? તે. અને વાત કરે છે પ્રાણી અને નિર્જીવની. નામ એક વચનમાં છોકરો અને નામ બહુવચનમાં ઘણા બધા હોય છોકરાઓ. રેડી છે? હવે કોની સાથે એમ લાગે કોની સાથે ઇઝ લાગે એ તમારે યાદ રાખવાનું. આઈ ની સાથે લાગે એમ. આઈ નો સિમ્પલ મતલબ શું થાય? હું. અને એમ નો મતલબ શું થાય? તું. એટલે આ બંને ભેગા થવાથી એક મીનિંગફુલ વર્ડ બન્યો હું છું. ખબર પડી કે નહીં? હવે જોઈએ કોની સાથે લાગે. વી ની સાથે લાગે આર. અમે છે. યુ આર. તમે છો. ધે આર. તેઓ છે. હવે સાંભળજો. આ ચારને અંગ્રેજીના બાળકો કહેવાય. કોને? હી, સી, ઈટ અને નામ એકવચન. એ બાળકોની એવી ડિમાન્ડ છે કે ભાઈ મારી બાજુમાં તમે કોઈ પણ સ્પેલિંગ મૂકો આખા અંગ્રેજીમાં તો એ સ્પેલિંગના લાસ્ટમાં હંમેશા એસ આવવો જોઈએ. શું આવવો જોઈએ? એસ. એટલે ઓલવેઝ આને આપણે એસ વાળો સ્પેલિંગ આપવાનો. તો એસ ક્યાં છે એમિઝરમાંથી? ઇઝમાં. તો આપો ઇઝ. હી ઇઝ તે છે. હી ઇઝ તેણી છે. ઇટ ઇઝ તે છે. અહીંયા ઇઝ અને અહીંયા આર. ચલો અહીં સુધી કઈ ડાઉટ છે? આગળ વધીએ. આ બધી વસ્તુ તમને ફાવે છે પણ આને યુઝ કેમ કરવી? તો જો આ ટુ બી ના રૂપ છે. ટુ બી ના રૂપની સાથે તમે ત્રણ વસ્તુ વાપરી શકો. એક વપરાય નામ. નામ છે એ શું પૂછવાથી મળે. સપોઝ કે આ શું છે? તો કે બોર્ડ. એનું નામ મળી ગયું. એક વપરાય વિશેષણ. વિશેષણ છે એ કેવો કેવી પૂછવાથી મળે. સપોઝ કે આ બોર્ડ કેવું છે? તો કે બ્લેક. એનો ગુણ છે એનું વિશેષણ છે. ડન. અને એક વપરાય સ્થળ. હવે લાઈન બાય લાઈન ત્રણેયના ઉદાહરણ જોઈએ. સૌથી પહેલા સ્થળનું ઉદાહરણ જોઈએ. સપોઝ કે હું રવિવારે ઘરે છું. હવે જ્યારે તમે ગુજરાતીથી અંગ્રેજી કરો ને તો વાક્યનો એક નિયમ છે કે પેલા શબ્દનું અંગ્રેજી કરવાનું. તો હું એટલે શું થાય? તો આઈ મૂકો. પછી ઓલવેઝ છેલ્લેથી સ્ટાર્ટ કરવાનું. છું. તો આઈ ની સાથે છું માટે શું વપરાય? તો અહીંયા મૂકો એમ. પછી ઊંધું જ ચાલવાનું. ઘરે. આ ઘરે ઉપર માત્રા છે. એ માત્રા સ્થળ અથવા ઘડિયાળના સમયની હોય તો એના માટે મૂકવાનું એટ. તો અહીંયા મૂકો એટ. ઘર એટલે હોમ. હવે રવિવાર. તો વાર, ત્યોહાર, તારીખ અથવા પર કે ઉપર શબ્દ હોય તો આની આગળ તમારે મૂકવાનું ઓન. વાર એટલે ઓન સન્ડે, ઓન મંડે, ઓન ટ્યુસડે. ત્યોહાર એટલે ઓન દિવાળી, ઓન હોલી, ઓન ઈદ. તારીખ એટલે ઓન 31st જાન્યુઆરી, ઓન 31st ડિસેમ્બર. અથવા તમને ગુજરાતીમાં પર કે ઉપર શબ્દ દેખાય તો મૂકવાનું તમારે ઓન. તો અહીંયા રવિવાર છે તો તમે ઓન કરીને સન્ડે લખો. ચલો અહીં સુધી કઈ ડાઉટ હોય તો પૂછો. રેડી? નિયમ શું છે? પેલો શબ્દ પેલા પછી ઓલવેઝ છેલ્લેથી સ્ટાર્ટ કરવાનું છેલ્લેથી પાછું ઉલટું ચાલવાનું. રેડી? હવે એક ઉદાહરણ જોઈએ વિશેષણ.
વિશેષણ એટલે વસ્તુ વ્યક્તિનો ગુણ. સપોઝ કે તેણી દયાળુ છે. પેલો શબ્દ શું છે? તેણી એટલે હવે છેલ્લેથી સ્ટાર્ટ કરો. છે એટલે દયાળુ એટલે રેડી? હવે એક ઉદાહરણ જોઈએ નામનું. નામને થોડુંક વિસ્તૃતમાં સમજીએ. નામને ગ્રામરની ભાષામાં કહેવાય નાઉન. શું કહેવાય? એના અત્યારે તમારે ખાલી 2 પ્રકાર શીખવાના છે. એક છે કોમન અને એક છે પ્રોપર. કોમન નાઉન એટલે એવું નામ જે બધા માટે વપરાય. છોકરો, 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 છોકરો. છોકરી, છોકરી, છોકરી. કોમન થઈ ગયું. જ્યારે રાહુલ કયો તો શેમાં આવશે? પ્રોપરમાં આવશે. હવે હું તમને પૂછું, તમારે મને આન્સર આપવાનો છે. કોમનમાં આવશે કે પ્રોપરમાં આવશે? છોકરો શેમાં આવે? બધા બોલજો બાપુ ઉદાયરો. બોલવામાં શરમાતા નહીં. છોકરી શેમાં આવે? ગાય શેમાં આવે? કેમ આવે ગાય? તમારા ગામમાં ગાય હોય એને ગાય કહેવાય ને અમારા ગામમાં ગાય હોય એને ગાય જ કહેવાય. એટલે કોમન કહેવાય. ક્લિયર કે નહીં? એમાં કામધેનુ ગાય કયો તોય પ્રોપરમાં આવે. રેડી? અમદાવાદ શેમાં આવે? ભાઈ બોલશો તો મજા આવશે. હવે જો કોમન નાઉન હોય અને એક વચન નામ હોય તો એની આગળ તમારે અ અથવા અન આર્ટિકલ મૂકવું. આ બંનેનો મતલબ થાય એક. શું થાય? એક. એક ઉદાહરણ લઉં. હું એક શિક્ષક છું. તો પહેલો શબ્દ પહેલા હું એટલે છું એટલે એક શિક્ષક. એક માટે તમે ખાલી અત્યારે શીખો અ ટીચર. આ રીતે. ક્લિયર કે નહીં? મેન વસ્તુ છે અંગ્રેજીમાં લખતા શીખવું. સૌથી વધુ પેપર કયા પેપરમાં માર્ક વધુ મળે? તો કે અંગ્રેજીમાં. એટલે આમાં તમારે મેક્સ ટુ મેક્સ ખેંચવાના. કેમ કે 2026 છે ને એ ભરતીઓનું વર્ષ છે. કેવું? ભરતીઓ. પીએસઆઈ ની આવશે, સીસી 5700 પ્લસ આવશે, પંચાયતમાં નાયબ ચીટનીસ છે, ઘણી બધી ભરતી આવશે. તો ક્યાંક તો જગ્યા કરવી પડશે ને? કે હજી નોકરી આ વર્ષે લેવાની ઈચ્છા નથી? કે આવતા વર્ષે લેવી? કયા વર્ષે લેવી? આ જ વર્ષે લઈ લેવી 2025માં જ એમ? ડન કે નહીં? તો અત્યારથી એક ટાર્ગેટ બનાવજો. ક્લિયર કે નહીં? તમારા ગ્રુપમાં એવા વ્યક્તિઓને રાખવાના કે જેને અનુભવ છે સરકારી નોકરીની તૈયારી કરવાનો. એવું ગ્રુપ ના બનાવતા કે બધા ફ્રેશર હોય. ક્લિયર કે નહીં? બાકી કન્ફ્યુઝ થાશો, તમારા વર્ષો વધી જશે. યાદ રાખજો. હેડિંગ બાંધો, આ લખો ને બધી વસ્તુ લખો પછી આગળ વધીએ. ચલો. ના ખબર પડે ત્યાં બિંદાસ પૂછો. 1000 ક્વેશ્ચન પૂછો. There is no limitation to ask. પૂછજો બિંદાસ. અંગ્રેજીની એક નોટબુક બનાવજો. 200 પેજની નોટબુક બનશે. એટલું હું તમને કન્ટેન્ટ આપીશ. એમાં એસેનું કન્ટેન્ટ આવી જશે, પત્ર લેખનનું આવી જશે, રિપોર્ટ રાઇટિંગનું આવી જશે, બધું કન્ટેન્ટ આવી જશે. એ મારી જવાબદારી. ક્લિયર? અક્ષર સારા કરજો. તમને ભગવાન દેખાય એવા ના કરતા. પેપર ચક્કર ને દેખાવા જોઈએ. સૌથી પહેલા આ હેડિંગ બાંધજો, પછી આ લખજો, પછી આ બધી વસ્તુ લખજો. લાઈન બાય લાઈન લખજો, તમને કામ આવશે. અંગ્રેજી આવડી જશે લખતા, એ મારી ફૂલ્લી ગેરંટી છે. બસ તમે ખાલી સામેથી મહેનત કરજો. એક એક વસ્તુ લખજો નાની નાની. કોઈ વસ્તુ સ્કીપ ના થાય, ભૂલાય નહીં. ના ખબર પડે, ના દેખાય તો યાર પૂછજો બિંદાસ. નામ એક વચન, નામ બહુવચન, વાર તહેવાર તારીખ પર કે ઉપર શબ્દ હોય તો.
યસ. હું આખું ભણાઈ દઈશ. ચલો છેલ્લે હું તમને કહી દઉં. પૂછજો. ગાઈસ પૂછજો બિંદાસ. કોઈ વસ્તુ ભૂલાય નહીં, ધ્યાન રાખજો. હા, ઘડિયાળનો સમય. આ સમય એટલે ઘડિયાળનો સમય. 9 વાગ્યે, 10 વાગ્યે, 5 વાગ્યે, 6 વાગ્યે તો વાગ્યે ઉપર માત્રા આવે છે. માત્રાને એટ લખવાનું. ક્લિયર? એ રીતે. પૂછો બિંદાસ પૂછો. 1000 ક્વેશ્ચન પૂછો. ધેર ઇઝ નો લિમિટેશન. અંગ્રેજીની ગાઈસ એક નોટબુક બનાવજો પ્રોપર. આ તમારા જીવનના છેલ્લા ક્લાસ હોય એ રીતે તમારે શીખવાનું છે. ક્લિયર? અહીંથી તમને બધા 100% આપશે. પણ એક જવાબદારી તમારી પણ રહેશે કે તમે પણ 100% આપો. 50 કરશો શીખવામાં તો રહી જશો. લખાય છે એટલે કેજો. બધા જીપીએસસી વાળા છો કે મિક્સમાં? ડીવાયસો, એસટી, જીપીએસસી, ઓલ ઓવર. ઓકે. લખાઈ ગયું ગાઈસ? ઓકે લખો. લખાઈ ગયું. ચલો આગળ વધીએ. હવે આપણે વાક્યના પ્રકાર શીખીશું. એટલે તમારો અંગ્રેજીમાં હાથ બેસશે. એક વાક્યનો પ્રકાર હોય હકાર. હકારને અંગ્રેજીમાં કયો? પોઝિટિવ. શોર્ટમાં આપણે ખાલી કહેશું બી. સપોઝ કે તેણી સવારમાં વ્યસ્ત છે. તમને ખબર છે પહેલો શબ્દ પહેલા તેણી એટલે પહેલેથી સ્ટાર્ટ કરું. છે એટલે બીજા લોકો કેમ બોલતા નથી ભાઈ? બોલો, બહુ મજા આવશે. વ્યસ્ત એટલે સવારમાં. માં એટલે તો સવાર, સાંજ, બપોર અથવા માં શબ્દ હોય તો આની આગળ તમારે પહેલા મૂકવાનું ઇન. અહીંયા ઇન કરીને લખો મોર્નિંગ.
અહીં સુધી કઈ ડાઉટ? પૂછો, પૂછો બિંદાસ. નથી ને? ચલો એક વાક્યનો પ્રકાર છે નકાર. નકારને અંગ્રેજીમાં કહેવાય નેગેટિવ. શોર્ટમાં કયો એન. સપોઝ કે તેણી સવારમાં વ્યસ્ત નથી. નથી માટે તમારે મૂકવાનું છે નોટ. તો આખા અંગ્રેજીમાં નોટ નું સ્થાન ત્રીજા નંબરે હોય. ક્યાં હોય? ત્રીજા નંબરે. એટલે ઓલવેઝ આ પહેલું, આ બીજું, અહીંયા બનશે ત્રીજું. તો સી ઇઝ નોટ બિઝી ઇન મોર્નિંગ. સુધી કઈ ડાઉટ છે તો પૂછો. ક્લિયર? હવે એક વાક્યનો પ્રકાર છે પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થને અંગ્રેજીમાં કહેવાય ઇન્ટ્રોગેટિવ. શું કહેવાય? ઇન્ટ્રોગેટિવ. શોર્ટમાં કહેવાય આઈ. પ્રશ્નાર્થ બનાવવા માટે તમારે શું કરવાનું? આ હકારનું આખે આખું ગુજરાતી લઈ લો અને એ ગુજરાતીમાં એક શબ્દ આગળ મૂકો. શું? આ રીતે આખે આખું કોપી મારી દો. શું તેણી સવારમાં વ્યસ્ત છે? હવે અંગ્રેજીમાં તમારે શું માટે કોઈ નવો શબ્દ નહીં મૂકવાનો. અંગ્રેજીના જે પેલા બે શબ્દ છે કે ને એને ઉલટાવી નાખો. એટલે ઇઝ ને લઈ લેવાનું આગળ. ઇઝ સી બિઝી ઇન મોર્નિંગ? ચલો લખી નાખો. ના ખબર પડે પૂછો કે સર ફરીથી સમજાવો. યસ. આ પેલી સ્લાઇડ. એ તો હું તમને આગળ શીખવાડું. ક્લિયર કે નહીં? આ તો જસ્ટ હું તમને લખતા શીખવાડી દઉં. પછી તો હું તમને બધા ચેપ્ટર લઈશ. આર્ટિકલ, પ્રોનાઉન, પ્રેપોઝિશન, કંજક્શન બધી વસ્તુ. ક્લિયર કે નહીં? એ રીતે. અત્યારે ખાલી તમે ગો વિથ ફ્લો. હું તમને જેમ શીખવાડું છું એમ શીખતા જાઓ. ડન? હજી તમારો ફર્સ્ટ લેક્ચર છે, તમને મનમાં થતો હશે કેવું ભણાવશે. ક્લિયર? સાહેબને આવડે છે કે નથી આવડતું? સાહેબને ખબર છે કે નહીં કે મને આવડે છે થોડું. એટલે એવું હશે પણ એવું બિંદાસ રાખો. હું તમને શીખવાડી દઈશ. ધેટ્સ માય ગેરંટી. ક્લિયર? એવું કોઈ ટેન્શન ન લેતા. લખાઈ જાય ત્યારે કહેજો. પછી હું તમને 4 થી 5 વાક્ય પ્રેક્ટિસ માટે આપું. તમારો હાથ બેસશે, લખતા આવડશે અને તમને સેન્ટેન્સ ફોર્મેશન ફાવશે. બહેનો ફાવે છે કે નહીં બધાને? તો વાંધો નહીં. લખાઈ ગયું? ચલો હવે હું તમને 4 થી 5 વાક્ય આપું છું. એ દરેક વાક્યને તમારે હકાર નકાર પ્રશ્નાર્થમાં ફેરવવાનું. એ દરેક વાક્યનું ગુજરાતી પણ કરવાનું. જેથી તમારો અંગ્રેજીમાં હાથ બંધાય, તમારે એક સ્પીડ બંધાય. એક વાક્યની પાછળ 7 લાઈન છોડજો. લખો વાક્ય. તેણી એક ડોક્ટર છે. તેણી તેણી એક ડોક્ટર છે. પછી લખજો 7 લાઈન છોડો. તેઓ દિવાળી પર રાજકોટમાં છે. તેઓ દિવાળી પર રાજકોટમાં છે. પછી 7 લાઈન છોડો. આ પેપર સરળ છે. આ પેપર સરળ છે. પછી લખો હું સવારમાં 7 વાગ્યે હું સવારમાં 7 વાગ્યે ક્લાસમાં છું. ચલો કરી નાખો અંગ્રેજી. હકાર નકાર પ્રશ્નાર્થ અને ત્રણે ત્રણનું ગુજરાતી પણ હોવું જોઈએ.
કરો ચલો. આઈલ ગીવ યુ 5 મિનિટ. 5 મિનિટ આપું છું, કરો. ના ખબર પડે ત્યાં હાથ ઊંચો કરજો. હું આવી જઈશ. અક્ષર સારા કરજો ભાઈ. ઉતાવળ ના કરતા, આરામથી કરો. હકાર નકારનું ગુજરાતી લખો બેન, દ્વારકાવાળા બેન. એક વારમાં સમજી જાઓ. એનાથી તમને બહુ ફરક પડશે. હકાર નકારનું ગુજરાતી કરો બેન. એટલે મને આઈડિયા આવે કે કોનો હાથ ફાસ્ટ છે. એક માટે મૂકવાનું અહ લખો, અ ડોક્ટર. ક્લિયર? અહીંયા એક છે તો અહીંયા કયું એક? આ બરોબર છે. ઈસ ને લઈ લેવાનું આગળ. પછી શું વધ્યું? સી, પછી અ અને પછી ડોક્ટર. ક્લિયર? પૂછો બિંદાસ. મોટા ભાઈ કેમ ઉતાવળ કરો છો? આ શું છે? દિવાળી પર. આગળ પેજ ફેરવો. ફેરવો જી આગળ. વાર, તહેવાર, તારીખને આગળ શું લાગે? ઓન. અને પર કે ઉપર લખવાનું કેમ બાકી રહી ગયું? આમ કરશો તો નહીં થાય ભાઈ ભેગું. કે બીજાને પાસ કરાવડાવ્યો આવ્યા છો. કહું છું કે એક એક વસ્તુ લખો, ભૂલાય નહીં. લાગતું ઈઝી પણ જ્યારે લખો ને ત્યારે ભગા વરે છે. એક વસ્તુ સ્કીપ ના થવી જોઈએ. બિંદાસ. એવું નહીં, જો પેલો શબ્દ પેલા એવો એટલે હવે છેલ્લેથી છે એટલે હા, પછી ઊંધું ચાલવાનું. માં એટલે ઇન. આ ચેકી નાખો આખે આખું, ફરીથી લખાડું તમને, ડોન્ટ વરી. એવું એટલે ધ્યેય લખ નાખો. ખબર છે એટલે આર, પછી ઊંધું ચાલવાનું. માં એટલે ઇન. રાજકોટ એટલે રાજકોટ. પર એટલે ઓન. દિવાળી એટલે દિવાળી. જાણું કે નહીં એ રીતે બિંદાસ પૂછો. એક્ઝેક્ટલી. બેનો પૂછો. બેન હકાર નકારના ગુજરાતી લખો. અક્ષર સારા કરો. આ શું છે? દિવાળી પર. આમ જાઓ. વાર, તહેવાર, તારીખ આગળ શું લાગે? ઓન. તો અહીંયા શું આવે? ઓન દિવાળી. ક્લિયર? આ એટ કેમ લખ્યું? માત્ર તો ક્યાંય છે નહીં. માં માટે શું થાય? તો ઇન મૂકો. હા, આ પેપર એટલે ધીસ પેપર. છે એટલે ઈઝ, સરળ એટલે ઈઝી. યસ. પૂછો. ના ખબર પડે ત્યાં 1000 ક્વેશ્ચન પૂછો ગાઈસ. એવી કોઈ લિમિટેશન નથી. કુલદીપસિંહ ના ખબર પડે ત્યાં પૂછજો. માને અંગ્રેજીમાં શું કહેવાય? અહીં મૂકો ઇન. બિંદાસ. ના ખબર પડે 1000 ક્વેશ્ચન પૂછો. કરવાનું શું હોય? બરોબર છે, બરોબર છે, બરોબર છે. આગળનું બતાવો. આ જો, આ શું લખ્યું? એટ દિવાળી. તો પેલું કોષ્ટક ક્યાં ગયું? હજી એક હતું. વાર, તહેવાર, તારીખ આગળ શું લાગે? ઓન દિવાળી હોય ને? They are not in on દિવાળી. અક્ષર સારા કરો ભાઈ. ફોર્માલિટી માટે સરે કીધું એટલે લખી નાખીએ. રાઇટિંગ સારી કરો. મેન્સમાં માર્ક તો જ આવશે.
આને કહેવાય ઈટ નો કહેવાય, આને ધીસ કહેવાય. ઈટ કેમ લખ્યું? હમ. પેલું વાક્ય બતાવો. સવાર માટે શબ્દ કેમ ગયો? સવાર. સવારનું અંગ્રેજી શું થાય? એવું ક્યાં? યસ. જો હું એટલે આઈ, છું એટલે એમ, પછી ઊંધું માં એટલે ઇન, ક્લાસ એટલે ક્લાસ, પછી જો માત્રા આવી ઘડિયાળના સમયની માત્રા એટલે એટ. ક્લિયર? પૂછો. યસ. પાછી ભૂલ કરી ગયા. હું એટલે શું થાય? છું એટલે, પછી ઊંધું ચાલવાનું. માં એટલે ઓન થાય. ઇન લખો ઇન. રેડી ને? થઈ ગયું ને? હું બોલું છું બોર્ડ ઉપર. ચલો ગાઈસ, યસ પૂછો. આઈ એમ ઇન ક્લાસ એટ 7 o'clock ઇન મોર્નિંગ. સવાર માં છે ને, હાથ લ્યો. સવાર માં છે એટલે ઇન, બે વાર ઇન આવશે. રેડી? ખબર પડી ગાઈસ? ક્યાં અટકા છેલ્લે બેન? ઓ હું એટલે શું થાય? ઓકે લખ્યું. છું એટલે એમ, પછી માં એટલે ઇન, ક્લાસ એટલે, માત્રા એટલે એટ. 7 વાગે એટલે 7 o'clock લખ નાખો. 7 o'clock. પછી માં એટલે ઇન લખો. ઇન મોર્નિંગ. ક્યાં ટકા? ચલો પેલું બતાવો. હમ. ઓકે. ઇઝ એમ આઈ ને બધું ભેગું લાગ્યું. પૂછવામાં શરમાવા કેમ શરમાવો છો બેન? પેલા બે શબ્દને ઉલટા કરી નાખવાનું. આઈ એમ નું ઉલટું શું થાય? એમ આઈ. તો આમાં ઇઝ તો કઈ છે જ નહીં. ચલો અહીંયા જો હવે. યસ. લાસ્ટ વન. છેલ્લામાં ઇન ધ મોર્નિંગ એટ 7 o'clock આઈ એમ નોટ એ ક્લાસ. હે કેમ આવું બનાવ્યું નવું નવું? હો હવે હું થોડીક વાત કરીને પછી આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ. મારી ઉંમર 27 વર્ષ પૂરા થયા 10 તારીખે અને 28 શરૂ થયું. આ ફિલ્ડમાં મને 6 વર્ષ થઈ ગયા. મેં ક્લાસ 1 2 વાળા તો હવે મેન્સ પૂરી નથી ને, ક્વોલિફાઈંગ થઈ ગયું. મેં ક્લાસ 1 2 વાળાને ભણાવ્યા છે. ક્લાસમાંથી ઘણા પાસ થયા છે. અમારા ક્લાસમાંથી ટોપરમાં છે ડીવાયસો. તો તમે એવું મગજમાં ના રાખતા કે સરને નહીં આવડતું હોય અથવા સરને પૂછો સર કેવું વિચારશે. ભાઈ એવું કેમ વિચારો છો? ક્લિયર કે નહીં? આપણે બધા ગુજરાતી લોકો છે કે હું તમને એટલી તો ફ્રીડમ આપું છું. હું કેમ કહું છું કે ભાઈ એક જ વાર પૂછું, ચલો તમારી હવે પૂરું, હવે નહીં પૂછતા, હવે કાલે પૂછો, એવું કઈ છે? 1000 ક્વેશ્ચન પૂછો. અને હજી કહું છું, હું સાવ દેશીમાંથી આવ્યો છું ને મને અંગ્રેજી આવડે ને તો તમને બધાને આવડી શકે. બોલો ક્લિયર કે નહીં? સૌરાષ્ટ્રને અને એમાં કાઠિયાવાડ ને ઇંગ્લિશને કાંઈ જ લેવા દેવા નહીં. આ ચોખ્ખી વાત કહી દઉં, કોઈ જ લેવા દેવા નથી. છે લેવા દેવા? એમાં અમારા પોરબંદરમાં તો શું ના બોલે, કામ બોલે. કામ લેવા ગયો તો આખું બધું અલગ છે કે નહીં? તો હજી કહું છું કે શરમાતા નહીં. હું તમારી સાથે એક મિત્રતાનો સંબંધ રાખીશ. તમારે પૂછવાનું બિંદાસ. ડન? ના ખબર પડે 1000 ક્વેશ્ચન પૂછો ને, ક્યાં લિમિટેશન છે? પણ તમે પૂછતા નથી, ધીરે જાવ છો તો ના ચાલે. ચલો પેલું વાક્ય છે, હું સોલ્વ કરું છું અને તમે બધા જોજો. પેલું વાક્ય શું છે? તેણી એક ડોક્ટર છે. તેણી એટલે સી. હવે છેલ્લેથી છે એટલે ઇઝ. એક ડોક્ટર એટલે અ ડોક્ટર. નકાર થાય તેણી એક ડોક્ટર નથી. સી ઇઝ નોટ અ ડોક્ટર. પ્રશ્નાર્થમાં શું તેણી એક ડોક્ટર છે? ઇઝ ને લઈ લેવાનું આગળ. ઇઝ સી અ ડોક્ટર? બીજું વાક્ય છે તેઓ દિવાળી પર
રાજકોટમાં છે. તો પેલો શબ્દ પેલા તેઓ એટલે ઓકે તે મૂકું ચલો. પેલો પેલા પછી છેલ્લેથી છે એટલે પછી યુ ટર્ન મારવાનું. યુ ટર્ન એટલે કેમ લાઈન બાય લાઈન. માં એટલે રાજકોટ એટલે પર એટલે આવું જોવો. હવે તમને આનાથી વિશેષ કોણ કહી શકે કે ભાઈ પેલું પેલું પછી છેલ્લેથી સ્ટાર્ટ કરો. આખા ગામને એવું ખબર નથી. હવે તમારા માટે વિચારવાનું કોઈ કારણ છે જ નહીં કે મારે વિચારવું પડે. ખાલી પેલો શબ્દ પહેલા ને પછી છેલ્લેથી ધીરે ધીરે ચાલે ને પાછું આગળ આવતું રહેવાનું છે. સમજાણું કે નહીં? એ રીતે ચલો. આ પેપર સરળ છે. તો જો આ રીતે બને. આને અંગ્રેજીમાં કહેવાય ધીસ. આ વાક્ય બે રીતે બનશે સાંભળજો. છે એટલે ઇઝ. સરળ એટલે ઈઝી. અને પેપર એટલે પેપર. રેડી? પછી સાંભળજો. હવે આખું ભેગું લઈ શકો. આ પેપર એટલે ધીસ પેપર. છે એટલે સરળ માટે હું તમને નવી નવી વોકેબી આપતો જાઉં. ઈઝી નો સમાનાર્થી શબ્દ છે અ કપ ઓફ ટી. શું? અ કપ ઓફ ટી. તમે પંચાયતની ભરતી તો આપશો ને? તમારો વોકેબી છે ને? ક્લાસ 1 2 ની આપો તો તમને ખબર છે કે સમાનાર્થી વિરોધાર્થી પ્રશ્ન પૂછાય. તો ઈઝી નો સમાનાર્થી શબ્દ શું થાય? અ કપ ઓફ ટી. જોતા એવું લાગે કે ચાનો કપ. પણ ચાનો કપ પીતા કેટલી વાર લાગે? 2 મિનિટ થાય કે નહીં? એટલું પેપર સરળ છે. તો ધીસ પેપર ઇઝ અ કપ ઓફ ટી. આ રીતે. હવે તમને એક્ઝામમાં કેમ પૂછાય? અહીંયા અંડરલાઈન આપેલું હોય ને પૂછે કે ભાઈ આનો સમાનાર્થી શબ્દ અથવા તો આનો મીનિંગ શું થાય? ઓપ્શનમાં આપ્યું ઈઝી, હાર્ડ, ડિફિકલ્ટ, ટફ એવું બધું આપેલું હોય. સમજાણું? ક્લિયર છે ને બહેનો? રેડી? હવે છેલ્લું વાક્ય જોઈએ. હું સવારમાં 7 વાગ્યે ક્લાસમાં છું. પેલો શબ્દ પેલા હું એટલે આઈ. છું એટલે આઈની સાથે એમ. પછી ઊંધું જ ચાલો. માં એટલે ઇન. ક્લાસ એટલે ક્લાસ. માત્રા એટલે એટ. 7 વાગે એટલે 7 ને 7 કહેવાય ને વાગ્યે ને અંગ્રેજીમાં કહેવાય o'clock. શું કહેવાય? o'clock. પછી માં એટલે ઇન અને સવાર એટલે મોર્નિંગ. તો ખબર પડી? અંગ્રેજીનું પેપર છે, ભાષાનું પેપર છે. તમારી સેન્ટેન્સ ફોર્મેશન સ્ટ્રોંગ હોવી જોઈએ. તમારી એમિઝાર, તમારું નોટ, તમારું ઓન, ઇન, એટ એવી કોઈ ભૂલ દેખાવી જોઈએ નહીં. આ વાક્ય પ્રોપર હશે તો જ તમને વાંચવામાં સમજાય. બાકી ના ખબર પડે. ચલો અહીં સુધી કઈ ડાઉટ છે? આગળ વધીએ. લખો તો લખી લો કાંઈ. કઈ ભૂલભાલ હોય, સુધારવું હોય તો કરી લો. ચલો પછી આગળ વધીએ. રેડી ને? જોશી ને? ઓકે, જોશીભાઈ. કેમ ઓછું બોલો છો જોશીભાઈ? એવું છે બસ? ઓછું બોલવું પસંદ છે. બરોબર. ઓછું બોલતો હોય અંગ્રેજીમાં શું કહેવાય? હા, હા. કોણ બોલ્યું? હે? હા, બોલો જોરથી. ઇન્ટ્રોવર્ટ. એક્સ્ટ્રોવર્ટ. હે? આ રીતે. ઇન્ટ્રોવર્ટ ને એક્સ્ટ્રોવર્ટ. આ ઘણા આવે છે. ચલો રેડી? આગળ વધીએ. હવે એમિસાર પૂરું થયું. હવે આપણે જોઈએ વોઝ અને વર. અને વર બોલાય. શું બોલાય? વર. વેર ની વર. હતા, હતો અને હતું. હવે જુઓ. આઈ, વી, યુ, હે, હી, તી, ઈટ. નામ એકવચન અને નામ બહુવચન. કોની સાથે વોઝ લાગે, કોની સાથે વર યાદ રાખીએ. આની સાથે લાગે વોઝ. હું હતો. વી વર. અમે હતા. યુ વર. તમે હતા. they were. તેઓ હતા. અંગ્રેજીના 4 બાળકો. કેવો સ્પેલિંગ આપવાનો? એસ વાળો. એસ ક્યાં છે? વોઝ માં. તો આપો વોઝ. he was. તે હતો. she was. તેણી હતી. it was. તે હતું. અહીંયા was અને અહીંયા were. ચલો એક વાક્ય લઉં પોઝિટિવમાં. તેણી ત્યારે બીમાર હતી. તેણી એટલે
હતી એટલે પછી ચાલો ઉલટા બીમાર એટલે sick ત્યારે એટલે then તો આવી નવી નવી વોકેબ મળશે એવો નિયમ હોય ડેલી 50 વોકેબ કરવાથી આપણે વોકેબમાં પાવરફુલ થાય તો એવું કંઈ આવતું નથી અમે બધું ટ્રાય કરીને જોઈ લીધું એક દી 10 કેરી એક દી 20 કેરી કંઈ યાદ કામ આવતું નથી આ જ રીતે શીખીશું એટલે તમને અંગ્રેજી આવડી જશે હવે જોઈએ નકાર તેણી ત્યારે બીમાર ન હતી ત્રીજા નંબરના સ્થાન ઉપર નોટ સી વોઝ નોટ sick then પ્રશ્નાર્થમાં શું તેણી ત્યારે બીમાર હતી તો પેલા બે શબ્દને શું કરી નાખવાનું અદલા બદલી વોઝ ને લ્યો આગળ વોઝ સી એન્ડ હવે તમે ખુલ્લા હવે લખી નાખો Done? ઓલા તો લગ્નમાં ફુવા બેઠા હોય મોઢું ચડાવીને એમ જોતા હોય ઘડીક તો મને શરમ આવે Done? લખાઈ ગયું ચલો લખો વાક્ય એક વાક્યની પાછળ 7 લાઈન છોડજો લખો તેણી કદાચ અહીંયા હતી તેણી કદાચ અહીંયા હતી એવું કઈ નહીં આપણે ચોખ્ખું ગુજરાતીથી ડાયરેક્ટ અંગ્રેજી કોઈ ઓવર વિચારધારણા નહીં પછી લખો છોકરાઓ ક્લાસમાં હાજર હતા છોકરાઓ ક્લાસમાં હાજર હતા પછી લખો આ ફોન મોંઘો હતો આ ફોન મોંઘો હતો પછી લખો હું 9 વાગ્યે હું 9 વાગ્યે વ્યસ્ત હતો લખી નાખો ચલો ના ખબર પડે ત્યાં પૂછજો હું તમને કહીશ કદાચ અંગ્રેજીમાં શું કહેવાય મે બી તો બાવા ઇંગ્લિશ છે નો અડધું ગુજરાતી બોલો અડધું અંગ્રેજી કરી મે બી કરતા હોય કદાચ ને અંગ્રેજીમાં કહેવાય પ્રોબેબલી આ વાક્યમાં પહેલા મૂકો છેલ્લે મૂકો વચ્ચે મૂકો ડઝન્ટ મેટર ચલો ના ખબર પડે ત્યાં બિંદાસ પૂછજો અહીંયા માટે હિયર એક્ઝેક્ટલી હકાર નકારનું ખાસ ગુજરાતી લખજો કેમ કે ગુજરાતી લોકો છે ગુજરાતીને આપણે સ્કીપ નહીં કરી શકીએ બાકી આપણું મગજ એક્સેપ્ટ નહીં કરે અંગ્રેજીને પછી એક્ઝામમાં શોર્ટ ફોર્મ લખવા અલાઉડ નથી આ રીતે લખો ને વોઝન્ટ તો આ ઇન્ફોર્મલ ઇંગ્લિશ છે તમારે ફૂલ ફોર્મ જ લખવાનું વોઝ નોટ આ પ્રોફેશનલ ઇંગ્લિશ છે તમારા જે પેપર ચેક કરતા હશે એ પ્રોફેસર હશે તમે એ આ બોલચાલની ભાષામાં હાલે તમે બોલચાલની ભાષા લખી શકો નહીં ક્લિયર આ ભાષાના બધા નિયમો છે શું તેણી કદાચ અહીંયા હતી આવશે જ કોઈ વસ્તુ સ્કીપ ના થાય ચલો ચક્કર લગાવું છું પૂછજો બિંદાસ ચેક કરજો ખોટું ના લખતા નાનો ડાઉટ છે પૂછી લ્યો પૂછો બહેનો પૂછો ભાઈઓ યસ છોકરાઓને અંગ્રેજીમાં કહેવાય બોયસ ને બહુવચન છે એટલે વટ ના અંગ્રેજી જ બોયસ થાય ધ્યેય તો તેવો હોય તો સપોઝ કે મારું નામ આશુતોષ છે તો અંગ્રેજી શું થાય આશુતોષ જ તો પછી તમારે સ્ટુડન્ટ્સ લખવાનું હા એ લખો ચાલે બોયસ ચાલે કોઈ વાંધો નહીં રીતે ને બોયઝ વર પ્રેઝન્ટ ઇન ક્લાસ સાચું હકાર નકારનું ગુજરાતી લખજો બરોબર છે આ રીતે લખવાથી તમારી સ્પીડ બંધાશે ક્લિયર
તમારે જે 3 કલાકનો ટાઈમ હશે તમે 2.5 કલાકમાં ફ્રી થઈ જશો. અડધી કલાક બચશે. પૂછો, પૂછો, પૂછો. યસ. નકાનું ગુજરાતી લખો. શોર્ટકટ નથી. આપણે તો વોઝ વર્ડ શીખીએ તો ઈઝ ક્યાંથી આવી ગયું? આ ફોન એટલે ધીસ ફોન. રેડી? આખું ભેગું જ છે. અથવા એવું લખો તો ચાલે જો. આ એટલે ધીસ. હતો એટલે વોઝ. મોંઘો એટલે એક્સપેન્સિવ. ફોન એટલે ફોન. કોસ્ટલી એટલે તો ખર્ચાળ થાય. આ મોંઘો છે એટલે એક્સપેન્સિવ. તમે શું લખ્યું? એક્સપેન્સિવ બરોબર છે. હકા નકાનું ગુજરાતી લખો પછી ચેક કરવામાં આવશે. એક્સપેન્સિવ નો સ્પેલિંગ થાય EXP. ENSIVE. પૂછો જે પૂછવું એ પૂછો. This phone was expensive. This phone was not expensive. Was this one expensive? સાચું. કોસ્ટલી નો ખર્ચાળ એ અલગ છે શબ્દ. આને એક્સપેન્સિવ કહેવાય. વારંવાર ખર્ચ કરવો પડે એને કોસ્ટલી કહેવાય. જે પહેલેથી મોંઘો હોય એને એક્સપેન્સિવ કહેવાય. ચલો પૂછો, પૂછો, પૂછો. પૂછવામાં શરમાતા નહીં, અક્ષર સારા કરજો. બોયસ કયો, સ્ટુડન્ટ્સ કયો. સ્ટ્રેન્જર્સ નો મતલબ શું થાય? અજાણ્યા થાય. સ્ટ્રેન્જર પર્સન. દેન પૂછો. હે પૂછો એ પૂછો. નો લિમિટેશન. પૂછો. ક્યાં અટકા? અટકો છો? જો છોકરાઓ એટલે બોયસ. પછી હતા એટલે વર લખ નાખો. પછી હાજર એટલે પ્રેઝન્ટ ઊંધું ચાલવાનું. પછી માં એટલે ઇન ક્લાસ. રાઇટિંગ સારી કરો, બહુ ખરાબ છે. પૂછો. રેડી? હમણાં ચેક કરી દો સાથે જ. હકાર નકારનું ગુજરાતી લખો, લખો, લખો. એટલે જ યાદ કરાવું છું. ભૂલી ગયા એટલે જ. ચલો આ બાજુ. આરામ નું લખાય. એવું જેવું થઈ ગયું. વાતો ના કરો બેઠા બેઠા. ચલો લાસ્ટ 1 મિનિટ. હા સ્મોલ આવશે કેમ કે પેલો અક્ષર આ થઈ ગયો. રેડી? ચલો લાસ્ટ 1 મિનિટ. આવે છે ને વિદ્યાર્થી મિત્રો? આવ બેઝિક થી લીધું. નોટબુક બનાવજો ગાઈસ. ચલો રેડી? ચલો પેલું વાક્ય શું છે? તેણી કદાચ અહીંયા હતી. અહીંયા આમ લખાય યાદ રાખજો. કદાચ કોઈ પીએસએન તૈયારી કરતું હોય તો જોડણી તમને સાથે સાથે કહેતો જઈશ. ડન? તેણી એટલે હતી એટલે વોઝ. અહીંયા એટલે હર ની હિયર. કદાચ એટલે પ્રોબેબલી. ચલો પછી વાક્ય છે છોકરાઓ. છોકરાઓ ક્લાસમાં હાજર હતા. છોકરાઓ એટલે બોયસ કયો, સ્ટુડન્ટ્સ કયો ચાલે. બોયસ. બહુવચન છે એટલે મૂકવાનું વર. ઊંધું ચાલો. હાજર એટલે પ્રેઝન્ટ. માં એટલે ઇન ક્લાસ. પછી આ ફોન મોંઘો હતો. આ ફોન એટલે હતો એટલે મોંઘો એટલે વાત ના કરો ભાઈ. પછી હું 9 વાગ્યે વ્યસ્ત હતો. હું એટલે આઈ, હતો એટલે વોઝ, વ્યસ્ત એટલે બીઝી, માત્રા એટલે એટ, 9 વાગ્યે એટલે 9 o'clock. આ ઓ નો મતલબ થાય ઓફ. અને એકચ્યુઅલીમાં ઓ ના બોલે ને બોલે 9 o'clock.
9 o'clock. જોશીભાઈ રેડી ને? અંગ્રેજી એવું બોલવાનું કે સામે વાળો સમજી ના શકે. ડન કે નહીં બાબુ દાયરો? તો જેમ થાય કે ભાઈ આ ઉંમર કેવી છે કે ભાઈ લોકો તમારાથી પ્રભાવિત થાય, તમારાથી ઇમ્પ્રેસ થાય. જવાનીના કેટલા વર્ષો? 5 થી 10 વર્ષ. ગઈઢામાં તો કોઈ આપણાથી ઇમ્પ્રેસ થશે નહીં. ઇમ્પ્રેસ એટલે એ રીતે વાત નથી કરતો, પણ લોકો તમારા ફોલોઅર્સ વધે એની વાત કરું છું. ક્લિયર કે નહીં? એક દોર તો આવે ને યુવાનીનો કે ભાઈ હા ભાઈ જાય છે ભાઈ જોશીભાઈ લાગે એમ. એવું લાગે કે ન લાગે? એક એક શું કે દોડ તો આવવો જોઈએ ને. જમાનો, હા બરોબર છે, એક જમાનો તો આવવો જોઈએ ને. હવે આ જમાનામાં આપણે શું કરીએ? નાઇટ ડ્રેસ પહેરીને હાલો લાઇબ્રેરી. ક્લિયર કે નહીં? હજી કહું છું, જો હું મારા જીવનના અનુભવમાંથી કહું છું. જેટલા અત્યારે સિરિયસ બનશો ને, જેટલી તમે વર્ષ દોઢ વર્ષમાં પતાઈ દેશો ને એમ પતાઈ જશે. જો વધારે સમય દેશો ને, ગાંધીનગર કેટલા સમય થયા ગાંધીનગર આવ્યા એમાં? 3 મહિના. તમારે 3 મહિના. તમારે 1 વર્ષ. યુગો થઈ ગયો એમ. તમારે 3 મહિના પાછળ. સાચું કહેવામાં શરમાતા નહીં કે સાહેબ 5 વર્ષ થઈ ગયા. 10 મહિના. જો ગાંધીનગર એવું છે કે તૈયારી માટે એવું છે, અને ડિસ્ટ્રેક્શન તમારામાં માઇન્ડ ક્યાંક તમારું ડાયવર્ટ થાય એ પણ ગાંધીનગર જ છે. બધા ગાંધીનગરમાં આવીને તૈયારી કરતા નથી. અમુક ઘચાનો ગાર્ડન જોઈ જાય ત્યાં બેઠા રહે. અમુક સચિવાલય જોઈ જાય ત્યાં આટા માર્યા રાખે. અમુક રિલાયન્સ ચોકડી જોઈ જાય, રાત થાય એટલે હાલો ચા પીવા. અપના અડ્ડા. તો આવા બધાથી દૂર રહેશો તો નોકરી આવશે. અને ફ્રેન્ડ સર્કલ કેવું બનાવવું યાદ રાખજો કે તમારા ફ્રેન્ડ સર્કલમાં અનુભવ વગરના તમે એકમાત્ર હોવા જોઈએ, બીજું કોઈ હોવું જોઈએ નહીં. બાકી હરખે હરખા ભેગા થાશો તો બધા ઢના ઢ રહેશો. હું એક અમારા ક્લાસના વિદ્યાર્થીની વાત કરું, સાંભળો અહીંયા જો તમને શીખવા મળશે. અમારા એક ક્લાસમાં ચિરાગ ચૌધરી કરીને એક સ્ટુડન્ટ આવતા, એના ગ્રુપમાં 16 જણા હતા. કેટલા? 16 જણા. હવે ડેડિકેશન વાળા કેવા કે બપોરે જમીન વાંચવા બેસે એટલે કોઈને એમ કહેવા નહીં કે હાલો ચા પીવા, હાલ ફ્રેશ થવા, હાલ ઘડીક બહાર બેઠા, ઘડીક ઉભા થાયકા, કંટાળા, એવું કાંઈ જ કહેવાનું નહીં. આ લોકોએ 3 વર્ષ એવી મહેનત કરી કે પીઆઈ ની પહેલી ભરતી આવી ને તો આમાંથી 8 પીઆઈ બન્યા. ક્લિયર? 4 ડીસી બન્યા. બાકીના નાની મોટી ડિવાઇસોમાં લાગી ગયા, એસટીમાં લાગી ગયા. આ બધા જો 16 માંથી પાસ થઈ ગયા. આવું ડેડિકેશન રાખશો ને તો તમારા ખંભે એક લાગશે, એક રિસ્પોન્સિબિલિટી આવશે. બાકી ગાંધીનગરનું એવું છે કે મિત્ર મંડળ હશે, બહુ મજબૂત હશે, એક ફોન કર્યા ભેગો પહોંચી જશે, પણ જીવનમાં ક્યાંય કામ આવશે નહીં. ક્લિયર કે નહીં? આવતી દિવાળીએ લાગવું જોઈએ કે ભાઈ સરકારી જમાઈ આવ્યા. ક્લિયર કે નહીં? આ દિવાળી લાગ્યું જશે ને કે ભાઈ કોઈ માન મોત છે નહીં, ખાલી જ્ઞાન આવ્યા એવું થયું. ક્લિયર કે નહીં? આમાં કોઈનો ખાખી ન હોય તો અત્યારથી દોડવાનું શરૂ કરજો. અત્યારથી બધા લેંગ્વેજને સ્ટાર્ટ કરજો. પીએસઆઈ ની ઘણી ને ઘણી ભરતી આવે છે, પ્લસ સીસી આવે છે. એક નાનું મોટું સેફ ઝોન લઈ લેવાય. ઘરના કહેતા આ રહે. ક્લિયર કે નહીં? ઘરના દર પહેલી તારીખે પૈસા મોકલે, શું ખાલી પૈસા જ મોકલે છે? ઢગલો સલાઈ મોકલે છે. બેટા ધ્યાન દેજે ને, હવે અમે ગઈઢા થઈ ગયા ને હવે તારા ઉપર બધું ઘરની જવાબદારી છે, મહેનત કરતો રહેજે ને, આડાવરો ક્યાંય જાતો નહીં, એવું નથી કહેતા? કહેતા જ હોય. તમે નું બધા એક જ ફિલ્ડમાંથી આવીએ છે. ક્લિયર કે નહીં? વેલેરો લાગી જાજે ને. ઘરનાની ટેવ કેવી હોય? જે નોકરી, જે ભરતી આવે એમ પૂછે કે ફોર્મ ભર્યું, પાસ થયો તો શું કરે છો? આ જો પેલો પાસ થઈ ગયો. આવું બધું તમારે મારા બધું થતું જ નોર્મલી છે. પણ યાદ રાખજો કે 2 વર્ષમાં પાસ થઈ જાજો, 1.5 વર્ષમાં થઈ જાજો. અને એના માટે ફૂલ ડેડિકેશન. વહેલા ઉઠવાની આદત રાખજો. ક્લિયર કે નહીં? અત્યારથી ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ બધાથી દૂર રહેજો. મેન વસ્તુ આ જ છે. જો ફોનનું તમને એડિક્શન હોય ને, આદત હોય ને, તો દૂર કેમ થાય? તમારે ખાલી તમારા વોટ્સઅપના તમામ નોટિફિકેશન બંધ કરી દેવાના. તમારું એડિક્શન દૂર થઈ જશે. તમને ફોનની આદત રિમૂવ થઈ જશે. બાકી ઉપરથી જે નોટિફિકેશન આવે ને એ જ તમને ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ કરે. ચલો રેડી છે? આગળ વધીએ. હવે આપણે જોઈએ વિલ બી અને શેલ બી. આ બંનેનો મતલબ થાય હશે. શું થાય? હશે. આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ. નામ એક વચન અને નામ બહુવચન. યાદ રાખજો આ બંને સાથે લાગશે શેલ બી. મતલબ થાય હશે. આ બધા સાથે લાગશે વિલ બી. મતલબ થાય છે હશે. એક વાક્ય લો, ચલો સિમ્પલ. હું ઘરે હોઈશ. હોઈશ કયો, હસું કયો, ના બધું એક જ થયું. હું એટલે આઈ.
છેલ્લેથી સ્ટાર્ટ કરો. હોઈશ એટલે શેલ બી. માત્રા એટલે એટ અને ઘર એટલે હોમ. પછી નકાર. હું ઘરે નહીં હોય. તો આઈ ત્રીજા નંબરના પ્રશ્ન ઉપર મૂકવાનું. આઈ, પછી શેલ, પછી નોટ અને પછી બી. જો આ પેલું, આ બીજું ને ત્રીજું અહીંયા બને. તો આ બંનેની વચ્ચે નોટ આવ્યું. ક્લિયર? એટ હોમ. પ્રશ્નાર્થમાં હું ઘરે હોઈશ. આગળ શું આવશે? શેલ આઈ બી એટ હોમ. કેમ કે માત્ર પેલા બે શબ્દ ઉલટા થાય. આખું શેલ બી આગળ નહીં આવે. ડન? ખાલી શેલ આવશે. લખી નાખો ચલો. પછી એક્ઝામ્પલ આપું, આગળ વધીએ. સમજાણું ને? બધાને સમજાણું પ્રોપર? ઓકે. લખાઈ ગયું? ચલો લખો એક્ઝામ્પલ. તે ભવિષ્યમાં કંઈક હશે. તે ભવિષ્યમાં કંઈક હશે. 7 લાઈન છોડો. અંગ્રેજી સરળ હશે. અંગ્રેજી સરળ હશે. હું તમારી સાથે હોઈશ. હું તમારી સાથે હોઈશ. લખી નાખો 3. હકાર નકારનું ગુજરાતી લખજો ભૂલ્યા વગર. વાક્ય બનાવતા તમને આવડી ગયા. પૂછો કે વર્ડ ના પૂછ લો આનો મતલબ શું થાય. કંઈક ને અંગ્રેજીમાં કહેવાય સમથિંગ. પૂછો બિંદાસ. વિલ સ્પોકન ઇંગ્લિશમાં ચાલે પણ એક્ઝામના ક્રાઇટેરિયા હોય કે ભાઈ આઈ અને વી સાથે સેલ જ મૂકવાનું. બાકી સ્પોકન ઇંગ્લિશમાં બોલચાલની ભાષામાં ચાલે. ગ્રામેટિકલી ભાષામાં સેલ વધારે ચાલે. એ બધા લીગલ ને છે ને નોટિસ બધા ગ્રામેટિકલી પ્રોપર હોય એટલે સેલ મૂકે. તે ભવિષ્યમાં કંઈક હશે એટલે હી વિલ બી સમથિંગ ઇન ફ્યુચર. ઇટ ના આવે. સેલ એટલું ક્યાં છે? સેલ બી હોય. કેમ ભૂલ કરો છો? અહીંયા વિલ બી ક્યાંય બી નથી મૂક્યું. અહીંયા મૂકો બી અને નોટ પછી બી મૂકો. સી પણ ચાલે પણ સી હોય તેણી થાય તેણી. બોલચાલની ભાષામાં સી લખો ચાલે. અને આપણે તે ક્યાં બોલીએ? આપણે તો ઈ બોલીએ. ઈ ઘરે હશે. કે નહીં બોલીએ કે નહીં? કોણ ભાઈ ઈ ઘરે હશે? બાપુ. આપણે તો રિયલ લાઈફમાં એ જ છે ને બલદેવસિંહ. ચલો આગળ વધીએ. થઈ ગયું ને ગાઈસ? ચલો પેલું વાક્ય શું છે? તે ભવિષ્યમાં કાંઈક હશે. He will be something in future. He will not be something in future. Will he be something in future? પછી અંગ્રેજી સરળ હશે. English will be easy. English will not be easy. Will English be easy? હું તમારી સાથે હોઈશ. યસ. હી કે સી તો તમે હી સી કોઈ પણ મૂકો ચાલે. એ રીતે ને. પછી ઇટ નો નિર્જીવની વસ્તુ થાય ને તો કન્સેપ્ટ આમાં તો હી ની વાત થાય. હી અને સી વધારે શૂટ થાય. ઇટ મૂકું ખોટું ના પડે પણ શૂટમાં વધારે હી અને સી થાય. પછી શું છે વાક્ય ગાઈસ? હું તમારી સાથે હોઈશ. I shall be with you. I shall not be with you. Shall I be with you? ચલો આગળ વધીએ. ચલો હવે ટુ બી ના રૂપ પૂરા થયા.
વાતો ના કરો ભાઈ. હવે આપણે જોઈએ ટુ હેવ ના રૂપો. ટુ હેવ ના રૂપો. આમાં તમારે શીખવાનું હોય હેવ અને હેઝ, પછી હેડ, અને પછી આવે વિલ હેવ અને શેલ હેવ. સૌથી પહેલા આપણે શું જોઈએ? હેવેસ જોઈએ. હેવેસ આ બંનેનો મતલબ થાય પાસે છે. શું થાય? પાસે છે. આઈ વી યુ હે હી હી ઈટ. નામ એક વચન અને નામ બહુવચન. આની સાથે શું લાગે? હેવ. આ હેવ એટલે મારી પાસે છે. ફોન સાયલેન્ટ રાખો ભાઈ. ક્લિયર? વિનની સાથે લાગે હેવ. અમારી પાસે છે. યુ હેવ તમારી પાસે છે. હે હેવ તેઓ પાસે છે. વાત પછી કરો ગાઈસ, પેલા શીખો. અંગ્રેજીના 4 બાળકો કેવું સ્પેલિંગ આપવાનો? એસ વાળો. એની સાથે આવે હેઝ તેની પાસે છે. સી હેઝ તેણી પાસે છે. ઇટ હેઝ તેની પાસે છે. નામ એક વચન હોય તો હેઝ, નામ બહુવચન હોય તો હેવ. ચલો એક વાક્ય લઈએ પોઝિટિવમાં. મારી પાસે સમય છે. મારી પાસે છે એટલે આઈ હેવ. સમય એટલે ટાઈમ. નકારમાં મારી પાસે સમય નથી. શું થાય અંગ્રેજી? શું થાય? તો યાદ રાખજો બેઝિકમાં હેવ હોય ને, હેવ બેઝિકમાં એનું નકાર થાય ડુ નોટ હેવ. શું થાય? ડુ નોટ હેવ. અને હેઝ હોય ડુ ના બદલે મૂકવાનું ડસ, નોટ અને હેવ. તો અહીંયા હેવ છે તો આ હેવ ના બદલે તમારા 3 સ્ટેપ મૂકવાના. આઈ ડુ નોટ હેવ ટાઈમ. ડન? યાદ રાખજો હેવ અને હેઝ બંનેના નકારમાં છેલ્લે હેવ જ થઈ જાય. જો કેમ કે એસ મેં અહીંયા ડઝ માં આપી દીધો. ક્લિયર? હવે આપણે જોઈએ પ્રશ્નાર્થમાં. શું મારી પાસે સમય છે? આગળ ડુ. હેવ હોય તો આગળ ડુ લેવાનું અને હેઝ હોય તો ડઝ. તો અહીં લ્યો ડુ. ડુ આઈ હેવ. લખી નાખો. ચલો યાદ રાખજો બધું કામ આવશે. ના ખબર પડે ત્યાં બિંદાસ પૂછો. એક વસ્તુ લખજો, નાની નાની વસ્તુ લખજો. લખાઈ ગયું કે બાકી? ઓકે લખો. સ્ટાર્ટ કરી. જોજો ઉતાવળમાં કઈ બાકી ના રહી જાય, તો મિસ્ટેક ના થાય. કેમ કે એક લેક્ચર એવો આવશે કે હું અહીંથી ગુજરાતી બોલીશ ને તમે ત્યાં લખતા હશો અંગ્રેજીમાં. ક્લિયર? ટ્રાન્સલેટર બનવાનું છે જોશી સાહેબ. એટલું ફાસ્ટ હોવું જોઈએ. શીખાવે તો લાગવું તો જોઈએ કે શીખા. એ ને ગોખવાથી શું થશે? કઈ નહીં થાય. પોઝિટિવમાં તો હેવ છે ને, નકાર ને પ્રશ્નાર્થમાં તમારે ડુ ડઝ યુઝ કરવાનું છે. એ કે પોઝિટિવમાં તો ઓલરેડી હેવ છે જ. નકારમાં અને પ્રશ્નાર્થમાં ડુ ડઝ આવશે. લખો. રાહુલ પાસે એક નોકરી છે. રાહુલ પાસે એક નોકરી છે. 7 લાઈન છોડો. હકાર નકાર પ્રશ્નાર્થ. તેઓ પાસે પોતાનું ઘર છે. તેઓ પાસે પોતાનું ઘર છે. પછી લખો સરકાર પાસે સારું માળખું છે. સરકાર
પાસે સારું માળખું છે. પછી લખો મારી પાસે તમારા વિશે મારી પાસે તમારા વિશે થોડીક માહિતી છે થોડીક માહિતી છે લખી નાખો સ્ટ્રક્ચર અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોઈ પણ ચાલે રાહુલ નામ છે તો હેવ આવે કે હેસ આવે તો હેવ કેમ મૂકો છો ના એક માટે ઓલવેઝ આપણે હવે વન યાદ યુઝ જ નહીં કરવાનું ને અછો રાહુલ સાથે હેઝ આવે ભાઈ હેવ ના લખો અને હેઝ નું નકાર હેઝ નોટ ના થાય શું લખ્યું બોર્ડમાં હેઝ નું નકાર ડઝ નોટ હેવ ડઝ નોટ હેવ થાય ના ખબર પડે ત્યાં પૂછો બિંદાસ ચલો હું ચક્કર લગાવું છું પૂછજો એક હોય તો જ આવે બાકી નો આવે અહીંયા 10 છે ને તો અહીંયા પણ 10 જ આવે ના આમાં એવું નથી ના ડઝ રાહુલ હેવ અહીંયા 10 છે તો અહીંયા પણ 10 અહીંયા 10 છે તો અહીંયા પણ 10 લઈ લો આગળ ડઝ રાહુલ હેવ અ જોબ ઓકે ડન પોતાનું ઓન હોમ યસ ઓવન હોમ રાહુલ ડઝ નોટ હેવ ઓવન ઓકે નોકરીને અંગ્રેજીમાં શું કહેવાય તો કેમ લખ્યું છે નોકરી અહીંયા લખ્યું ને હે? નોકરીને નોકરી ના કહેવાય ને અંગ્રેજીમાં ના કહેવાય વિદેશમાં જવાનું કે નોકરી આપો શું દે પણ અહીંયા હા ડઝ લેવાનું આગળ ડઝ રાહુલ હેવ અ જોબ અહીંયા લખ્યું છે પણ અહીંયા પણ લખવાનું ચાલે ભૂલ ભાલ તો હોય હવે માણસ માત્ર ભૂલને પાત્ર યસ હે હેવ ઓવન હોમ સાચું હાઉસ કયો હોમ કયો બંને એક જ છે પોતાનું ને કહેવાય ઓવન ઓવન હોમ ઓવન હાઉસ એની સાથે હેવ હે હે હેર શબ્દ નહીં આવે ખાલી ઓવન હોમ ગવર્મેન્ટ નામ છે કે નહીં તો નામ એક વચન સાથે લાગે હેસ ગવર્મેન્ટ હેસ જોશી સાહેબ રેડી ને બરોબર છે આવડી ગયું જોશીભાઈ લાગ્યું કે આવડી ગયું એટલું તો આવડતું જ તો વાંધો નહીં લાગવું જોઈએ કે આવડી ગયું બરોબર ને આવે છે ને મિત્રો સારું એટલે ગુડ થાય સૌથી સારું હોય તો બેસ્ટ થાય ખાલી સારું તો ગુડ ડઝ નોટ હેઝ ની ડઝ નોટ હેવ જોવો બોર્ડમાં ગુડ સ્ટ્રક્ચર ઓવન ઓડબલ્યુએન ના ના ઓડબલ્યુએન બરોબર જ છે યસ યસ પૂછો
સ્ટ્રક્ચર નું સ્પેલિંગ બોલો, આગળ વાળા બેન બોલો. હમ સારું એટલે ગુડ, ગુડ સ્ટ્રક્ચર. એક શબ્દ હોય ને તો જ અ મૂકવાનું, બાકી નહીં આવે. Done? આરામથી લખો, બિંદાસ લખો, ડોન્ટ વરી. ના ખબર પડે ત્યાં પૂછી લ્યો, બોર્ડમાં જોઈ લ્યો, બિંદાસ. નેક્સ્ટ ટાઈમ એક પ્રોપર નોટબુક લઈને આવજો. Done? તો તમારું એમાં ને એમાં બધું રહેશે. ક્યારેક લખાય, ક્યારેક ન લખાય, એવું હોય. શોર્ટ ફોર્મ કેમ લખો છો? આઈ ડુ નોટ હેવ સમ ઇન્ફોર્મેશન અબાઉટ યુ. હકાર નકાર નું ગુજરાતી કોણ લખશે? અને હેઝ નું નકાર શું થાય? હે? હેઝ નોટ થાય, ડઝ નું, હેઝ નું નકાર જો ડઝ નોટ હેવ. કેમ આવું કરો છો ભાઈ? તો મારી પાસે એટલે આઈ હેવ. થોડીક માહિતી એટલે સમ ઇન્ફોર્મેશન. આખો શબ્દ ભેગો છે, થોડીક માહિતી. અને વિશે એટલે અબાઉટ, અબાઉટ યુ. આમાં નામ શું? લેખા રાખો. નામ છે એડવર્બ છે. અને આ વિશેષણ તરીકે કામ કરે. થોડીક એટલે સમ. લિટલ બીટ નો મતલબ થાય નહિવત. પૂછો બિંદાસ, 1000 ક્વેશ્ચન પૂછો, તમારા કન્ફ્યુઝન ક્લિયર કરો. પ્રશ્નાર્થ વાળામાં કા ડુ લેવાનું કા ડસ, બીજું કાંઈ નહીં. આને વારંવાર પ્રેક્ટિસ કરજો તો મજા આવશે. ડસ હોય તો ડસ, ડુ હોય તો ડુ, હેઝ હોય તો ડસ. નકારમાં હોય જ પ્રશ્નાર્થ. ડન ડન. પૂછો પૂછો પૂછો, છેલ્લા ભાઈ પૂછો. હું શીખી ગયા, એમિઝા શીખી ગયા, વોઝવર્ડ શીખી ગયા, વિલ બી શેલ બી શીખી ગયા, હેવર શીખી ગયા. એમિઝા નો મતલબ શું થાય? વોઝવર્ડ નો વિલ બી શેલ બી. હું છું એટલે શું થાય? બધા જો છેલ્લી પાર્ટીના વિદ્યાર્થીઓ, હું છું એટલે તમે છો. હું હતો, તમે છો. શું તમે છો? આર યુ, વેરી ગુડ. હું છું. એટલે એ ભાઈ નું ધ્યાન આ પાઠમાં હતું, પેલું ભૂલાય. એ ભાઈ નું ધ્યાન બહેનોના પક્ષમાં હતું, આમ જોતા જોતા ભૂલાઈ ગયું. એ બહેનોના લગ્ન થઈ જશે ને આગળ વધી જશે ને ભાઈઓ એના રહી જશે. હજી કહું છું, ગાંધીનગરમાં બચીને રહેજો. અહીંયા હાથીને કણ ને કીડ, સાંભળો, અહીંયા કીડીને કણ ને હાથીને મણ બધું મળી જશે, પણ જીવન નહીં બને. સમજ્યા કે નહીં? આવું બધું થી દૂર રહેવાનું. આ ભાગવત ગીતામાં લખી લખીને કહી દે કે ભાઈ માઇન્ડ ને કેમ કંટ્રોલ કરવો. સમજાણું કે નહીં? આવું તો હાલ્યા રાખે જીવનમાં. બરોબર ને ખુશીભાઈ? જો કેવું ડેડિકેશન છે, એકલા, કોઈનો સહારો નહીં. ચલો વન્સ ફોર, હું છું એટલે ચલો લખી દઉં. થોડુંક રિવિઝન કરીએ પછી આગળ વધીએ. એમિસાર નો મતલબ થાય એ છાછું. ઓઝવર નો મતલબ થાય બસ, હતા, હતો, હતું. વિલ બી શેલ બી નો મતલબ થશે હશે. રેડી? હું છું એટલે
અમે છે, તમે છો, તમે હતા. યુ ની સાથે વોસ લાગે? યુ આર. હું છું, તમે છો, હું નથી. કેસર ચોટવા માંડે કે હવે થોડુંક થકી જાય બધું. વંશ પર હું છું, તમે છો, તમે એક ડોક્ટર છો. આઈ એમ ડોક્ટર. હું છું, બોલો. તમે છો, હું હતો, હું વ્યસ્ત હતો, તમે વ્યસ્ત છો, તેણી વ્યસ્ત છે. સી વોસ થઈ ગયું જો. હા, મગજ દોડે ને ત્યારે માર્ક આવે. જાણું કે નહીં, લેંગ્વેજ છે. તમને ગુજરાતીમાં તમે ગમે એટલી મહેનત કરો ને, એક ઉપરથી માર્ક નહીં તમે ખાવ. સમજાણું કે નહીં? તમે ગુજરાતીમાં ગમે એટલી મહેનત કરો પણ એક લેવલથી ઉપર તમારા માર્ક નહીં જ આવે. અને અંગ્રેજીમાં તમે ટોપર બની શકો, ખબર છે? ક્લિયર? એટલે આ બધી વસ્તુ ધ્યાન રાખવાની. અંગ્રેજી એકમાત્ર એવો વિષય છે કે તમે 100 માંથી 85 માર્ક લાવી શકો. ડીવાયએસઓ લાસ્ટ ડીવાયએસઓ રિઝલ્ટ જોયું ને? 100 માંથી 85 માર્ક છે ઇંગ્લિશમાં. ગુજરાતીમાં કેટલા છે વધુમાં વધુ? કેટલા છે? કેટલા છે ગુજરાતીમાં હાઈએસ્ટ? તો પછી પીવાયક્યુ કોણ જોશે? આ તૈયારીનો ભાગ જ છે. પીવાયક્યુ જોવા, તમારા ટેબલ ઉપર પીવાયક્યુ ના પેપર હોવા, સિલેબસ હોવો. ડેઈલી ઉઠીને પેલા સિલેબસ જોવાય ત્યાં મગજ દોડતો થાય કે ઓકે મારા બાકી છે. વારંવાર મગજને તમારે હિન્ટ આપવું પડે. તમે આ બધી વસ્તુથી સાઈડમાં છો ખાલી એમને તૈયારી કરો છો આંધળાની જેમ. યાદ રાખજો કે સ્માર્ટ તૈયારી કરવાની છે. આ એક યુદ્ધ ભૂમિ છે. અર્જુનની જેમ ઉતરશો કે ભાઈ હું તૈયારી કરવા આવ્યો પણ નોકરી લઈને મારે જવાનું છે થોડા સમયમાં. તો અર્જુનની જેમ તમે તૈયારીમાં પાસ થશો. બાકી અંદર આવી ગયા ને કેટલાય આવી ગયા તો. ગાંધીનગરમાં ઘણા એવા છોકરા છે 5 વર્ષથી 6 વર્ષથી રહી છે. નથી વાંચતા નથી તૈયારી કરતા. કાં તો વાંચે રાખે પાસ તો કઈ થતા જ નથી. તો એ અભિમન્યુ જેવું કામ કરે. યુદ્ધ ભૂમિમાં ઉતરવાની ખબર છે પણ યુદ્ધ ભૂમિની બહાર કેમ નીકળવું ખબર જ નથી. સમજાણું કે નહીં? સવારે ઉઠો તો માઇન્ડ તમારે પોઝિટિવ બનવાનું. ઉઠીને ભાગવત ગીતાનું એક પેજ વાંચો, મહાભારત જોવો, એમાં લાઈફ એમ આગળ વધશે. એ બધી વસ્તુ જીવનમાં કામ આવશે. આ તો યુવાની છે એટલે એમ લાગે કે આની પાસે આવું છે ને આમ છે ને પેલું છે ને. બધી વસ્તુ 30 વર્ષ ઉંમર પછી કાંઈ જ ભેગું આવવાનું નથી. પછી લોકો તમારો હોદ્દો જોશે. ખાસ યાદ રાખજો. બને એટલું બધાથી દૂર રહો. મગજમાં એવા વિચારો જ ના આવવા દો. તો તમે જીવનમાં આગળ વધશો. ચલો આગળ વધીએ. ચલો હેવેસ ના એક્ઝામ્પલ સોલ્વ કરીએ. પેલું વાક્ય શું છે? રાહુલ પાસે એક નોકરી છે. હું બોલીશ તમે ચેક કરજો. રાહુલ હેઝ અ જોબ. પછી નકારમાં રાહુલ પાસે એક નોકરી નથી. રાહુલ ડઝ નોટ હેવ. ડઝ આવી ગયું એટલે હેવ. ડઝ નોટ હેવ અ જોબ. શું રાહુલ પાસે એક નોકરી છે? ડઝ રાહુલ હેવ અ જોબ? પછી they have own home અથવા house. They do not have own home. Do they have own home? પછી government has good structure. Government does not have good structure. Does government have good structure? મારી પાસે તમારા વિશે થોડીક માહિતી છે. મારી પાસે છે એટલે I have. થોડીક માહિતી એટલે some information. તમારા વિશેને અંગ્રેજીમાં કહેવાય about you. રેડી? પછી નકાર થાય I do not have some information about you. Do I have some information about you? ચલો આગળ વધીએ. હવે આપણે જોઈએ હેડ. હેડ નો મતલબ થાય પાસે હતું. I we you they he it નામ એક વચન, નામ બહુવચન. એક જ શબ્દ છે હેડ તો બધા સાથે આવશે હેડ.
પાસે હતું. ચલો પોઝિટિવમાં એક વાક્ય લઉં. તેણી પાસે એક ઘર હતું. તેણી પાસે હતું એટલે સી છે. એક ઘર એટલે અ હોમ. નકારમાં તેણી પાસે એક ઘર ન હતું. યાદ રાખજો બેઝિકમાં હેડ નું નકાર થાય છે ડીડ, નોટ અને હેવ. તો અહીંયા હેડ છે, હેડ ના બદલે મૂકો ડીડ નોટ હેવ. He did not have a home. પ્રશ્નાર્થમાં શું તેણી પાસે એક ઘર હતું. આગળ લેવાનું did. Did she have a home? લખી નાખો. We had everything in past. ભૂતકાળમાં માં એટલે in થાય in past. નકારમાં we did not have everything in past. Did we have everything in past? શું આપણી પાસે ભૂતકાળમાં બધું જ હતું? Next. Children had good news. Children did not have good news. Did children have good news? Next. Government had many schemes. Government did not have many schemes. Did government have many schemes? Next. પતી ગયા? ચલો પોતપોતાનું બોલો. Yes. Plenty of time. Plenty of. Spelling બોલો. Plenty વધારે સૂટ થશે. અથવા a lot of time. પાછળ. હમ 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 બાજુમાં વેરી ગુડ. છે નહીં હતી. તમારી પાસે પેન્સિલ હતી. પાછળ. ખૂબ ને કહેવાય આ લોટ ઓફ કહેવાય. લોટ ઓફ મની. પાછળ. બાજુમાં મીન્સ. અચ્છા. ગુજરાતી બોલો. બાજુમાં પાસે હતું એવો તો શબ્દ આવ્યો જ નહીં. પાસે હતું તો જ સેટ થાય. ચલો પાછળ. યસ. બસ. ઝલક બેન કેમ સલકાઈ જાવ છો ઘડીએ ઘડીએ? ચલો પછી. ઓકે ચલો લાસ્ટ બ્રધર. હમ 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 ચલો આગળ. એ જ વાક્ય હતું કાર વાળું. ચલો બાજુમાં. ગુજરાતી. તેઓ એક ડોક્ટર હતા. તો they had a ડોક્ટર થાય કે they were a ડોક્ટર થાય? હા બહુવચન નહીં પણ આમાં એવું થાય પાસે હતું એવું ગુજરાતી શબ્દ આવવો જોઈએ. તેઓ એક ડોક્ટર હતો ટુ બી રૂપમાં થઈ ગયું they were a ડોક્ટર. હા લખવાનું ગુજરાતી. ચલો. હમ હમ ચલો આગળ. હમ હમ
હમ. ચલો આગળ. તમે બોલો. હમ. 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 ચલો બાજુમાં. હમ. 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 બાજુમાં. હમ. 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 વેરી ગુડ. ચલો ગુલદીપસિંહ. હમ. 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 વેરી ગુડ. પણ તમારા બધાની ઉંમર થઈ ગઈ 20 વર્ષ પ્લસ, રાઈટ? હવે તમે મારી પાસે પેન હતું, ને ઘર હતું, ને રૂપિયા હતા ને એવું નહીં. તમે સરકારની તૈયારી કરો તો તમારા મગજમાં ગવર્મેન્ટના જ વાક્ય આવવા જોઈએ. સરકાર પાસે આવું માળખું હતું, ક્લિયર? કેન્દ્ર સરકાર પાસે આવી યોજનાઓ હતી, સરકારના જ વાક્ય આવવા જોઈએ. હે? તમારી પાસે પેન છે, પૈસા છે, પુસ્તક છે, તો મને ખબર છે. ડન? પણ ગવર્મેન્ટના જ વાક્ય આવવા જોઈએ. તો જ તમે ફિલ્ડમાં આવશો ને. પછી બાલ મંદિર વાળું ફિલિંગ આવે હે. ઘણું ઘણું આવે. સરકાર વહીવટી શબ્દ લખો. ક્લિયર કે નહીં? એસેમાં આવું જ, હા, એ જ થાય. કેમ કે હું તમને કેમ લખતા શીખાડું છું? કેમ કે દર બીજું ત્રીજું વાક્ય બેઝિકનું હોય છે. હવે જ્યારે તમે એસે લખશો, તમારા માની લો કે તમે ક્લાસ 1 2 નું પેપર આપો છો. કેટલા પેજનો એસે આવે? 1200 શબ્દમાં લખવાનું છે ને? કેટલા પેજ હોય 1200 માં? 10 12 પેજ હોય. તો 10 12 પેજ નોન સ્ટોપ તમારે લખવાનું છે. કેમ લખશો? અને એવું ના વિચારતા કે નોકરી પછી મને ઇંગ્લિશની જરૂર નહીં પડે. બધી જગ્યાએ ટોપ રહેવામાં મજા છે. ત્યાં તમારે ઇંગ્લિશની જરૂર પડશે. મારા ક્લાસમાં ઘણા વિદ્યાર્થી આવે છે કે જેઓ ઉપસચિવના પ્રમોશનમાં વેઇટિંગ લિસ્ટમાં છે અને ઇંગ્લિશ શીખવા આવે છે. બોલો. ઇંગ્લિશની જરૂર પડે જ. કેમ કે અમારે તો વાતચીત બધા સચિવ હારે કરવાની છે. પ્લસ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં છે. તો એગ્રીકલ્ચર તો બીજા રાજ્ય સાથે જ તમારે વાતચીત થાય. ઇઝરાયલ સાથે વધારે કોન્ટેક્ટ હોય. ત્યાં આવ્યા પછી શું કરવાનું? કે પત્ર લખતા નથી આવડતું. અમારા વખતે ખાલી પ્રી પ્લસ ઇન્ટરવ્યુ હતું. નોકરી પછી એવું નથી કે ઇંગ્લિશની જરૂર નહીં પડે. ટેલેન્ટ તો તમે જીવશો ને ત્યાં સુધી જરૂર પડશે. ક્લિયર? એટલે એ વસ્તુ યાદ રાખજો. અત્યારથી પ્રોપર શીખજો કે જીવનમાં કંઈ કાચા ના પાડો. નોકરી કરવામાં ખાલી નોકરી કરવાની મજા નથી. તમારું નામ હોવું જોઈએ કે ભાઈ તમે જે ડિપાર્ટમેન્ટમાં છો ત્યાં ટોપમાં હોવો જોઈએ. ડન? ચલો આગળ વધીએ. સોલ્વ થઈ જાય બાકી છે? થઈ ગયા ને? ચલો. હવે છેલ્લું જોઈએ એટલે બેઝિક થઈ જાય પૂરું. વિલ હેવ અને શેલ હેવ. બંનેનો મતલબ શું થાય? પાસે હશે. ભવિષ્યની વાત કરે. આઈ વી યુ. ધેય. હી સી ઇટ. નામ એકવચન અને નામ બહુવચન. બંને સાથે શેલ હેવ. પાસે હશે. આ બધા સાથે લાગશે વિલ હેવ. પાસે હશે. ચલો પોઝિટિવમાં એક એક્ઝામ્પલ લઉં. તેણી પાસે સમય હશે. તેણી પાસે હશે એટલે સી વિલ હેવ. સમય એટલે ટાઈમ. નકારમાં તેણી પાસે સમય નહીં હોય. નોટ મૂકવાનું છે ત્રીજા નંબરના સ્થાન ઉપર નોટ. સી વિલ નોટ હેવ ટાઈમ. પ્રશ્નાર્થમાં શું તેણી પાસે સમય હશે? આગળ લેવાનું વિલ. વિલ સી હેવ
ટાઈમ લખી નાખો. લખાઈ ગયું? ચલો લખો. તમારી પાસે 2026 માં એક નોકરી હશે. એક નોકરી, છોકરી નહીં, નોકરી. નોકરી હશે. પછી લખો આપણી પાસે અંગ્રેજીમાં જ્ઞાન હશે. ને એક વાક્ય તમારે લખવાનું છે વિચારીને. પૂછો, કાંઈ પણ ડાઉટ હોય તો બિંદાસ પૂછો. નોલેજ સ્પેલિંગ ના ફાવે તો પણ કેજો, હું લખી દઈશ. પૂછો છેલ્લે ગાઈસ, પૂછો. સેલ નોટ હેવ ડાયરેક્ટ ત્રીજા નંબરના અને આવું ઓફ આવે. એડમિનિસ્ટ્રેશન ઓફ હોલ કન્ટ્રી, સંપૂર્ણ એટલે હોલ, તો એન્ટાયર. પણ આમાં ક્રિયા નહીં આવે ને, પાસે હશે તો ક્રિયા નહીં આવે. ગુજરાતીમાં પાસે હશે એવો શબ્દ આવવો જોઈએ. એમાં તમારે પાસે હશે એવો શબ્દ નથી. આખું વાક્ય બોલો તો. ત્યાં સુધાર કરવા માટે બ્રિંગ રિફોર્મ્સ લાવો, ખાલી ચેન્જ લાવો એ ચાલશે. બ્રિંગ રિફોર્મ, સુધાર કરવો તો બ્રિંગ રિફોર્મ. બ્રિંગ. પૂછો, કાંઈ પણ ડાઉટ પૂછો. આખું વાક્ય બોલો તો. આખું વાક્ય બોલી દો. ઓર્ગેનાઇઝ. આખું વાક્ય હવે બોલી દો ફરીથી. ઓર્ગેનાઇઝ 36 ભારત પાસે ચાલે, ચાલશે. ત્યાં ઓર્ગેનાઇઝેશન આવશે. ઇન્ડિયા વિલ હેવ ઓર્ગેનાઇઝેશન ઓફ 2036 ઓલિમ્પિક. ચલો વર્ષથી તૈયારી કોણ કરે છે? એક વર્ષ થઈ ગયું હોય. ડિસેમ્બર 24. બીજું કોણ છે? ઓલિમ્પિક દેશમાં આયોજિત થાય તો ગેરફાયદા કેટલા? ગેરફાયદા શું? એ તો તમને પૂછે કે ભાઈ ભારત એની પહેલા આયોજિત કરી શકતો 2036 પહેલા, પણ કેમ 36 માં જ લીધું? ભારત પાસે એવા સારા સારા ગ્રાઉન્ડ છે કે જ્યાં એ ઓલિમ્પિકનું આયોજન કરી શકે. એવું કહેવાય છે કે જે દેશ પોતાના દેશમાં ઓલિમ્પિકનું આયોજન કરે ને, દેવાળીયો દેશ થઈ જાય. કેવો? દેવાળીયો. કેમ કે ઓલિમ્પિકમાં એટલો ખર્ચો આવે ને કે એની કોઈ વાત જ ના પૂછો. ભારતે એટલે 2036 રાખ્યું છે કે ત્યાં સુધી એ વિચારી શકે કે ભાઈ એનો અમે સેકન્ડ યુઝ શું કરશું. ક્લિયર કે નહીં? અત્યારે જાપાન છે, જેટલા દેશ છે જ્યાં ઓલિમ્પિકનું આયોજન થાય એ દેશ દેવામાં ડૂબી જાય. એટલો ખર્ચો આવે ઓલિમ્પિકમાં. ભારતે એટલે 2036 ચૂઝ કર્યું છે કે 36 માં જ કેમ? જેથી એ વિચારી શકે કે આનો હું સેકન્ડ યુઝ શેમાં લાવી શકીશ. એટલા બધું બનાવશે. બનાવવું કઈ મોટી વાત નથી, તો વર્ષમાં બનાવી દઈ. એનો યુઝ શું કરશે એટલે એટલો ટાઈમ લીધો છે 36 માં. આ રીતે તમે 1-2 ની તૈયારી કરજો. એ તમારું બહુ સ્ટ્રોંગ જાય. ખાલી ગોખણપટ્ટી નહીં. તમારા માઇન્ડ ચાલવો જોઈએ. એના માટે તમારે તમારો માઇન્ડ સ્ટ્રોંગ કરવો હોય ને તો ઓનલી આઈએસ યુટ્યુબમાં સર્ચ મારવાનું અને ડેઈલી વિડીયો જોવાના. એનાથી તમારો મગજ સ્ટ્રોંગ બને.
ક્લિયર? તો તમે જીપીએસસી તૈયારી કરો તો તમારા નસીબમાં ડીસી ડીવાયએસપી આવશે. હા, એમાં ડેઈલી એડિટોરિયલ આવે. ક્લિયર? તો તમે ડીસી ડીવાયએસપી રેન્કમાં આવશો કે ભાઈ મારે ડીવાયએસપી બનવું છે, ડીસી બનવું છે. બાકી એને ક્લાસમાં રહી જશો. આવું બધું જોતું જવાનું. ખબર પડવી જોઈએ કે મારે કેમ મારો ડેટા સ્ટ્રોંગ કરવો. પછી પાક્ષિક વાંચવાનું. આવું બધું વાંચશો ત્યારે મગજ તમારો સ્ટ્રોંગ બનશે. તમને કોઈ બીટ ના કરી શકે. ડીસી ડીવાયએસપી કે 200 જગ્યા હોવાની નથી. 10 હોય, 15 વધુમાં વધુ 26 જગ્યા હોય. 26માં નામ લેવું ઓલ ગુજરાતમાં અને ફર્સ્ટ ટ્રાયમાં એના માટેની તૈયારી હોય. બાકી 6-7 વર્ષ દેવા હોય તો આરામથી કરો. પણ તમને એમ થાય કે મારે 2 વર્ષમાં પાડી દેવું છે. નોકરી લઈને મારે લાઈફ આગળ વધવું છે તો આવી રીતના તૈયારી કરાય. ક્લિયર? ટોપર્સના વિડીયો જોવાના, એમાંથી બધી શીખ લેવાની. આવું બધું કરશો તો કામ. ચલો થઈ ગયું. તો પોતાના વાક્યો બોલતા જાઓ. પોતપોતાના વાક્યો બોલો છો. બોલો, બોલો, બોલો. એનીબડી કેન સ્પીક. કોઈ પણ બોલી શકે. યસ, ચલો લાઈન બાય લાઈન શરૂ કરીએ. પેલું જોશીભાઈ. નહીં, પાસે હશે એવો શબ્દ આવવો જોઈએ. આ તો ક્રિયા થઈ ગઈ. નવું બનાવો. ચલો પાછળ. બાજુમાં. ચાલે. સેલ્ફ રિલાયન્ટ. આત્મનિર્ભર ને કહેવાય સેલ્ફ રિલાયન્ટ. સફિશિયન્ટ નો મતલબ થાય પૂરતું થાય. બાજુ પાછળ. બાજુમાં. ઓર્ગેનાઇઝેશન ઓફ. ચલો પાછળ. ચલો છેલ્લે ભાઈ. ચલો આગળ. વાક્ય અલગ ને અંગ્રેજી અલગ થયું. સરકાર પાસે એવી ઘણી યોજનાઓ હશે જે ગરીબી ઘટાડી શકશે. શકશે એટલે કેમ થાય? ગવર્મેન્ટ વિલ હેવ મેની સ્કીમ્સ which can remove poverty. ઓવરકમ નો મતલબ થાય છે ઓવરકમ એટલે શું થાય? ઓવરકમ ઓવરકમ એટલે શું થાય? યસ માય લોર્ડ. ઓવરકમ મીન્સ વોટ? જીત મેળવવી થાય. શું કઈ ઓવરકમ એટલે કોઈ વસ્તુમાંથી આમ તમે જીત મેળવો ઓવરકમ થાય. હા, તમારું વાક્ય એવું થાય કે ગવર્મેન્ટ વિલ હેવ મેની સ્કીમ્સ which can remove poverty. એવું વાક્ય થાય. ચલો બાજુમાં. ફરીથી જોરથી. ઓકે આગળ. ચલો આગળ બેન. કેમ ભાર લગાડો છો? ચલો. યસ. બાજુમાં. આહા, બરોબર છે. ચાલશે. પોઝિટિવ ચાલશે. ડોન્ટ વરી. બાજુમાં. બનાવો બનાવો. ચલો પછી આગળ વધીએ. ચલો જોશીભાઈ ક્યાં પૂછ્યા? ફોર ન્યુ વેકેન્સીઝ. ભરતીને અંગ્રેજીમાં શું કહેવાય? રિક્રુટમેન્ટ કહેવાય. શું કહેવાય? અને વેકેન્સી નો મતલબ થાય જગ્યાઓ. રિક્રુટમેન્ટ કહેવાય. તો કેવા મસ્ત મસ્ત વાક્ય બનાવે. બધા મસ્ત બનાવે. કુલદીપસિંહ બાકી રહી ગયા. બોલો. બરોબર છે. ખાલી નેક્સ્ટ યર બેન. બધાના સરસ બન્યા. હવે મગજમાં વિચારો લાવશો તો ઘણા આગળ વધી જશો. થોડા સમયમાં પાસ થઈ જશો. યસ બહેન. તમે જ. બનાવો.
મજા આવે છે ને? ફાવે છે ને? તો વાંધો નહીં. કોણ બોલ્યું? હા, રોજ ફોટા જોઉં છું ને. ઓળખો છો ને એમ. ચલો થઈ જાય એટલે કહેજો પછી આગળ વધીએ. જોશીભાઈ, પૂછો બીજા કઈ ડાઉટ હોય. સાહેબ ઇંગ્લિશ આવડી જ જશે કે નહીં આવડે? કેટલાક સમયમાં કરાવી દેશો? પૂછો બીજા કઈ ડાઉટ હોય તમારા મગજમાં. કેટલા લેક્ચર લેશો? કેટલામાં પતાવશો? કેટલા રૂપિયા લીધા સાહેબ પાસેથી? પૂછો કઈ પણ ડાઉટ. કેટલા લેક્ચરમાં બતાવશો? સાહેબ તો ઘણા લેક્ચર આવ્યા છે. કેટલા રૂપિયા લીધા એમ? બાધી મુઠ્ઠી લીધા. થઈ ગયા? મારું બેકગ્રાઉન્ડ એવું છે કે 10મા પછી મેં ડિપ્લોમા કર્યું જુનાગઢમાં બાલાજી એન્જિનિયરિંગ કોલેજમાં ઇલેક્ટ્રિકલ. પછી છોડી દીધું. પછી મેં ફોર્મ ભર્યું 12મામાં આર્ટ્સમાં પણ રિસીપ કોમર્સ ને એવી. પણ અમારો જિલ્લો એવો છે પાસ થયો તમે. એટલે આર્ટ્સ કોમર્સમાં પાસ થઈ ગયા. પછી મેં કર્યું એના ઉપર બીએ કર્યું. બીએમાં મેં કર્યું છે પબેટ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. પણ એ કોલેજ ને મારું 12માને કઈ લેવા દેવા નહીં. સપોઝ કે હું પહેલા 2015માં તૈયારી કરી મેં. તો કોલેજ તો હજી બાકી જ હતી. એની પહેલા મેં મારી કોલેજ પૂરી થાય એની પહેલા મારી એક નોકરી કન્ફર્મ થઈ ગઈ હતી. પણ બિન સચિવાલય ક્લાર્ક 2019માં લેવાની હતી એ રીતે. પણ એ ભાઈ લીક થઈ ગયું. પછી મેં કીધું આમાં કઈ ભેગું થશે નહીં. પછી કોરોના આવી ગયો. તો મેં કીધું વાત છોડી દઈએ એમ નોકરી. મને સપોઝ કે પીએ નો બહુ શોખ હતો. પણ જ્યાં મને ખબર પડે કે પીએ ની ભરતી આવે ને એની પહેલા ભરતી બંધ થઈ. એ રીતે હા. બાકી સૌથી જીપીએસસીમાં ઈઝીમાં ઈઝી ભરતી હોય ને તો પીએ ની. બહુ એટલે બહુ ઈઝીમાં ઈઝી પડે. ભલે પેપર થોડાક લખવા લાંબા પડે. પણ તમે રનિંગ પાસ થઈ જાવ ને એટલે તમારી નોકરી 99% કન્ફર્મ જ હોય. પીએ તમે બની જ જાવ. પણ હવે એવું પાછું કઈ આવતું છે નહીં. એ રીતે હે ઘણી પણ અમારા વખતે ઘણી અમને શું કે ખબર નથી કે જીપીએસસી ની તૈયારી કરાય. અમને અમારા આજુબાજુ વિસ્તારમાં હું કોણ હોય કે છોકરો કોન્સ્ટેબલ બને કે છોકરો ક્લાર્ક બને કે છોકરો તલાટી બને. એટલે અમારા માટે ક્લાર્ક એટલે એમ થાય કે ઓહો ઘણું બધું હતું. એટલે અમને ક્લાર્ક ની જ ખબર હતી. પીએસઆઈ ની કોઈ ખબર નથી. બાકી અમારા વખતે કેવું પ્રશ્ન પૂછાતા ખબર છે? ગાંધીજીનો જન્મ ક્યાં થયો? પછી તળાજામાં કોનો જન્મ થયો? પછી ડુંગરી ક્યાંની પ્રખ્યાત છે? એવા બધા પ્રશ્ન પૂછાતા સિમ્પલ. સુદામા નગરી એટલે કઈ નગરી કયું જિલ્લો ને એવું બધું. કયો જિલ્લો સૌથી મોટો ને કયું સૌથી રાજ્ય મોટું ક્યાં વસ્તી વધારે ને ક્લિયર સૌથી વધુ ગામડા કેવા ને એવું બધું પૂછાતું બિંદાસ. એક બુક વાંચો એટલે તમે પીએસઆઈ બની જ જાવ. એ રીતે. ના તો મેન્સ તો હવે આવી. આ તમે બધા નસીબ તમારા નબળા એટલે મેન્સ આવી. તલાટીમાં આવી ગઈ જો હવે. રેવન તલાટીમાં મેન્સ આવી ગઈ. અને હજી કહું છું કે અત્યારથી સિરિયસ તૈયારી કરજો. બધી પરીક્ષા વાળા તમને કંઈક ને કંઈક સરપ્રાઈઝ આપે છે. આપે કે નથી આપતા? પીએસઆઈ નું તમે જો પેપર કેવું કરી નાખ્યું હાવ ઈઝી કરી નાખ્યું. જે લેવલ હોવું જોઈએ ના હોવું જોઈએ એને સરપ્રાઈઝ આપી. પછી કોન્સ્ટેબલ નું પેપર જો જેવું લેવલ હોવું જોઈએ એના કરતા ડબલ હાર્ડ કરી નાખ્યું. તમને સરપ્રાઈઝ આપી. પછી રેવન્યુ વાળા જો એક જ મહિના મેન્સ લઈ લીધી. પોસિબલ થાય કે મને મેન્સ લેવી? એટલો સમય જ નથી. લઈને સરપ્રાઈઝ આપી. રેવન પછી આપણે જુનિયર ક્લાર્કની એક્ઝામ ગઈ હમણાં એગ્રીકલ્ચરની. કેવું પેપર કાઢ્યું? સરપ્રાઈઝ થઈ ગઈ. આ તો એને તો પ્રી ને મેન્સ બંને હારે લેવી હતી. ખબર છે તમને? પછી ડીવાયએસઓ નું પેપર જો લેવલ કરતા બહાર ગયું. બધા આપે કે નહીં સરપ્રાઈઝ? એટલે અત્યારથી તમારે મેન્સની તૈયારી કરવાની. તમને તલાટી જે હમણાં પંચાયતની આવશે એમાં પણ સરપ્રાઈઝ મળશે. બીજી જે સીસી આવશે એમાંય સરપ્રાઈઝ મળશે. એટલે અત્યારથી તમારે લેંગ્વેજ સ્ટ્રોંગ રાખવાની. ઇંગ્લિશ અને ગુજરાતી તમારું ફૂલ્લી સ્ટ્રોંગ હોવું જોઈએ. તો જ તમને નોકરી મળશે અને થોડા સમયમાં લાગી જશો. અને આ બધી નોકરીઓ કેવી છે ખબર? કે વ્યવસ્થિત મહેનત કરો ને તો વર્ષમાં લાગી જાવ. અને વ્યવસ્થિત મહેનત ના કરો તો 2 વર્ષ થાય 3 વર્ષ લાગુ જ નહીં તમે. સીસીમાં અમારા ક્લાસના ઘણા એવા છોકરા છે કે 1 વર્ષમાં પાસ થઈ ગયા. ગ્રુપ એમાં પાસ થઈ ગયા. હા વ્યવસ્થિત. એક બેન આવ્યા હતા જુનાગઢના બેન હતા. ખાલી અમારા ઇંગ્લિશના ક્લાસમાં 15 દિવસ જ આવ્યા હતા. એવું નથી કે મેં જ પાસ કરાવ્યા. પણ એને એક ટ્રીક ખબર હતી કે આમ પાસ થવાય અને થઈ ગયા. બોલો.
તમે આવું બધી વસ્તુ શીખજો. બહુ વધારે સમય ના તમારો બગડે. ચલો આગળ વધીએ ગાઈસ. કોલ કરવાનું બાકી છે ને બોલો. You will have a job in 2026. You will not have a job in 2026. Will you have a job in 2026? Next. We shall have knowledge in English. We shall not have knowledge in English. Shall we have knowledge in English? Next. તો આગળ વધીએ. ઝલકબેન. ઝલકબેન કે થાય કા આવે તો થાકી ગયા ઝલકબેન. ચલો છેલ્લો ટોપિક જોઈને પછી પતાવીએ. નાનો છે 2-3 મિનિટનો. ચલો ડેઈલી આપણે અંગ્રેજી શીખશું, ગ્રામર શીખશું, વાક્ય રચના શીખશું. એ દરરોજનો આપણો જમણવાર છે. એસ બીંગ ગુજરાતી જોશીભાઈ, જેમાં પછી આપણે કંઈક મીઠું ખાઈએ કે ન ખાઈએ, તો અંગ્રેજીમાં પણ કંઈક આપણે નવી નવી વાક્ય રચના લેશું, જેને આપણે સ્વીટ તરીકે ઓળખવાનું. ડન. આજનું તમારું ફર્સ્ટ સ્વીટ શું છે જો. ડન. ઝલકબેન કે સાહેબ તો ભૂખ લાગી કંટાળો આવે તમે સ્વીટ ના એવા નામ લ્યો છો. પાણી આવે છે મોટા આવે છે ને. આજનો સ્વીટ છે સંબંધ. બે પ્રકારના સંબંધ હોય. એક હોય નિર્જીવ થી નિર્જીવ. ડન. જેના માટે તમારે મૂકવાનું ઓફ. સપોઝ કે એક લઉં ચા નો કપ, તો ચા પણ નિર્જીવ, કપ પણ નિર્જીવ. તો અવા, નો, ની, નું, ના માટે તમારે મૂકવાનું ઓફ. અંગ્રેજી છેલ્લેથી સ્ટાર્ટ કરવાનું. કપ એટલે અવા, નો માટે ચા એટલે કહો. ક્લિયર કે નહીં? દૂધનો ગ્લાસ એટલે ગ્લાસ ને કપ કહેવાય. કંજૂસ શું કહેવાય? ગ્લાસ ઓફ. અંગ્રેજીની બુક કે કપ ઓફ ઇંગ્લિશ તો વાંધો. ડન. અંગ્રેજીની પુસ્તક, અંગ્રેજીનું જ્ઞાન, દેશનો ભાગ. સમજાણું? એક આ. હવે બીજું જોઈએ. એક હોય સજીવ થી નિર્જીવ અથવા બંને સજીવ. સપોઝ કે ભાઈ નું ઘર, તો ભાઈ સજીવ, ઘર નિર્જીવ. અને અવા, નો, ની, નું, ના માટે તમારે મૂકવાનું અપોસ્ટ્રોફી એસ. શું મૂકવાનું? અને સીધું અંગ્રેજી કરવાનું. ભાઈને અંગ્રેજીમાં શું કહેવાય? બ્રધર. પછી આ નો, ની, નું ના માટે તમારે પેલા આવી નિશાની કરવાની, પછી એસ મૂકવાનું. અને ઘર એટલે હાઉસ કયો, હોમ કયો, બધર સોંગ. ખબર પડી કે નહીં? તમે એપ્લિકેશનમાં ફોર્મ ભરો તો શું લખ્યું હોય? પપ્પાનું નામ એટલે ફાધર્સ નેમ. અમુક એમ કહેતા કેટલા પપ્પા હશે? તે ફાધર્સ નેમ પૂછ્યું છે. ક્લિયર કે નહીં? હવે હું તમને એક્ઝામમાં કેવું પૂછાય હું તમને શીખવાડું. જો જે સ્પેલિંગમાં પાછળ એસ આવતો હોય અથવા એસ એચ આવતો હોય, તો ત્યાં તમારે અપોસ્ટ્રોફી એસ યુઝ કરવાનો નહીં. ત્યાં તમારે ખાલી આવી નિશાની યુઝ કરવાની. સપોઝ કે જો છોકરાઓનું બેગ. છોકરાઓ એટલે બોયઝ. તો ઓલરેડી એસ તો છે ને, તો ખાલી નિશાની કરવાની. પાછો એસ નહીં મૂકવાનો. બાકી બોલવું શું? બોયસસ બોલવું? બોયસસ ના બોલાય. બોયસ બેગ. આ રીતે આ પ્રશ્ન પૂછાયેલો છે 2018માં હેડ ક્લાર્કમાં. અને આ પ્રશ્ન 4 થી 5 વાર પ્રશ્ન પૂછ્યો છે પંચાયત સેવા મંડળે બોર્ડે. ડન. સમજાણું કે ના સમજાણું? માની લો કે તમે હમણાં આવશે નાયબ ચીફનીસની, તો નાયબ ચીફનીસમાં મેન્સ નથી, સુપર ક્લાસ 3 નોકરી છે. ક્લિયર કે નહીં? તો એમાં ગ્રામર છે 20 માર્કનું. આવું બધું પૂછાઈ જાય. તમારે 20 માંથી 20 આવે. ગુજરાતી 20 માર્કનું છે. તો એકમાત્ર એવી નોકરી છે કે જેમાં મેન્સ નથી ને સુપર ક્લાસ 3 જેવું કામ છે પંચાયતમાં. ડન. પ્રમોશન એ ક્લાસ 2 માં સીધું થઈ જાય. તો આવું બધું તમને કામ આવશે. હેડિંગ બાંધો, લખો, લખી નાખો. ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.